વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગનું પ્રવેશ દ્વાર એટલે શિક્ષાપત્ર. શિક્ષાપત્ર એ એવો ગ્રંથ છે કે જેમાં આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના બધા તત્વોને આવરી લીધા છે અને વારંવાર કહ્યું છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. આજે આપણે શિક્ષાપત્ર સાર ગાગરમાં સાગર સ્વરૂપે જોઈશું. તો સૌપ્રથમ શિક્ષાપત્ર કઈ રીતે રચાયા, એનું પ્રાકટ્ય કઈ રીતે થયું, સૌપ્રથમ તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. વાલા વૈષ્ણવો, એક સમય શ્રી હરિરાયજી પરદેશ પધાર્યા હતા. શ્રી ગોપેશ્વરજી ઘેર સેવામાં હતા. શ્રી હરિરાયજી મોટા ભાઈ અને શ્રી ગોપેશ્વરજી નાના ભાઈ. શ્રી ગોપેશ્વરજીના વહુજી સેવામાં ખૂબ જ અનુકૂળ તથા ભગવત ભાવ સંવલિત હતા. શ્રી વહુજી મહારાજ લીલા વિસ્તારશે ત્યારે શ્રી ગોપેશ્વરજીને ખૂબ વિરહ થશે એવું શ્રી હરિરાયજીએ 2 મહિના અગાઉ જાણ્યું. શ્રી હરિરાયજીએ મનમાં વિચાર્યું કે શ્રી ગોપેશ્વરજી વિપ્રયોગથી ખૂબ દુઃખ પામશે. શ્રી વહુજી મહારાજની સેવામાં સહાયતા ઘણી સારી હતી, તેથી હવે હું એકલો સેવા કઈ રીતે કરીશ તેવું અલૌકિક દુઃખ થશે. માટે થોડા શિક્ષાપત્રો મોકલવા જોઈએ. પહેલા સંસ્કૃતમાં જ પત્ર લખવાની રીત હતી, તેથી આ 41 શિક્ષાપત્રો પણ સંસ્કૃતમાં છે. આ શિક્ષાપત્ર જે કોઈ વાંચશે તેના બધા દુઃખ શ્રી આચાર્યજીની કૃપાથી નિવૃત્ત થશે. ધ્યાન આપજો, આ શિક્ષાપત્ર જે કોઈ વાંચશે તેના બધા દુઃખ શ્રી આચાર્યજીની કૃપાથી નિવૃત્ત થશે. હૃદયમાં ભગવત ભાવ થશે. આવું વિચારીને તમામ શાસ્ત્ર, પુરાણ, શ્રીમદ ભાગવત સિદ્ધાંતથી સંયુક્ત પત્ર લખીને રોજ એક પત્ર શ્રી હરિરાયજી પોતાના માણસ સાથે શ્રી ગોપેશ્વરજીને મોકલતા. શ્રી ગોપેશ્વરજી પોતાની બેઠકમાં એક ગોખલામાં એ પત્ર મૂકી રાખતા. વાંચતા નહીં, જાણતા હતા કે ભાઈનો મારા ઉપર ખૂબ સ્નેહ છે, તેથી શિક્ષા એટલે કે બોધ લખે છે. હું તો ભગવત સેવા કરું છું, બીજું કશું જાણતો નથી. આવું વિચારી એક ગોખલામાં મૂકી રાખતા. આમ કરતા 41 શિક્ષાપત્ર મોકલ્યા. એ બધા શ્રી ગોપેશ્વરજીએ મૂકી રાખ્યા, વાંચ્યા નહીં. શ્રી હરિરાયજીએ પોતાના માણસને પૂછ્યું કે ભાઈ પત્ર વાંચે છે ખરા? માણસે વિનંતી કરે કે મહારાજ, મારી આગળ તો એક ગોખલામાં મૂકી દે છે, વાંચતા નથી, કુશળ પત્ર લખીને મને વિદાય કરે છે. પછીથી પોતે વાંચતા હોય તો તેની મને કઈ ખબર નથી. મારી આગળ તો નથી વાંચતા. શ્રી હરિરાયજીએ વિચાર્યું કે નથી વાંચતા તો 41 પત્ર મોકલ્યા છે તે જ બહુ છે. એક જ પત્ર વાંચશે ને તો પણ બધું દુઃખ દૂર થશે. પછી શ્રી હરિરાયજીએ પત્ર ન લખ્યા. પછી થોડાક દિવસમાં જ શ્રી ગોપેશ્વરજીના વહુજીએ લીલા વિસ્તારી. શ્રી ગોપેશ્વરજીને ખૂબ જ વિરહ થયો. 3 દિવસ સુધી ભોજન ન કર્યું. બધા મળી સમજાવી હાર્યા, પણ કોઈનું માન્યું નહીં. કહેતા કે હવે એકલા મારાથી સેવા થશે નહીં, ઘર છોડીને ક્યાંક વનમાં જઈશ. શ્રી હરિરાયજીના કૃપાપાત્ર સેવક એક હરજીવનદાસ હતા. તેમના પર શ્રી ગોપેશ્વરજી પણ ખૂબ કૃપા કરતા. એ વૈષ્ણવે શ્રી ગોપેશ્વરજીની પાસે આવી ખૂબ જ સમજાવી વિનંતી કરી. શ્રી ગોપેશ્વરજીએ એક ન માની. પછી હરજીવનદાસે કહ્યું કે આ વેળા શ્રી હરિરાયજી ઘેર હોય ને તો સમજાવત, બીજાની વાત નથી. પછી હરજીવનદાસે શ્રી ગોપેશ્વરજીને પૂછ્યું કે શ્રી હરિરાયજીના કોઈ પત્ર આવ્યા છે ખરા? તો શ્રી ગોપેશ્વરજીએ કહ્યું કે અગાઉ તો ઘણા આવતા, તે ગોખલામાં મૂક્યા છે, હમણાં 5-10 દિવસથી તે આવતા નથી. પછી હરજીવનદાસે ગોખલામાંથી 41 પત્ર લઈ શ્રી ગોપેશ્વરજી આગળ મૂક્યા અને વિનંતી કરી કે મહારાજ, એક પત્ર વાંચો તો ખરા. શ્રી ગોપેશ્વરજીએ એક પત્ર પોતાના શ્રી હસ્તકમળમાં લીધો. ભગવદ ઈચ્છાથી પ્રથમ પત્ર જ હાથમાં આવ્યો. એ પત્ર વાંચતા જ શ્રી ગોપેશ્વરજીનું બધું દુઃખ દૂર થયું. ભગવત ભાવ હૃદયમાં વધ્યો. શ્રી ગોપેશ્વરજીએ ઊભા થઈ હરજીવનદાસ વૈષ્ણવને પોતાના હૃદય સાથે લગાડીને કહ્યું કે તું આવ્યો તો અમે શ્રી હરિરાયજીના પત્રો વાંચ્યા.
તેનાથી મારું બધું દુઃખ દૂર થયું. પછી તો શ્રી ગોપેશ્વરજીએ શિક્ષાપત્ર 41 હતા તે બધા વાંચ્યા. પછી શ્રી ગોપેશ્વરજીએ હરજીવનદાસને કહ્યું કે તું જો મારી પાસે રોજ બેસે ને તો શિક્ષાપત્રની હું ટીકા કરું. ત્યારે હરજીવનદાસે વિનંતી કરી કે મહારાજ, આથી વધુ બીજું શું છે? હું બેસીશ, પણ આપ સ્નાન કરી ભોજન કરો. બધા સેવક વૈષ્ણવો દુખી છે. પછી શ્રી ગોપેશ્વરજીએ પ્રસન્ન થઈ સ્નાન કર્યું. પછી આપે ભોજન કર્યું. ત્યારે બધો પરિવાર પ્રસન્ન થયો. સેવકો વૈષ્ણવો સુખ પામ્યા. પછી હરજીવનદાસને પાસે બેસાડી શ્રી ગોપેશ્વરજી ભાવમાં મગ્ન થઈ શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજીનું સ્મરણ કરી નમસ્કાર કરી શિક્ષાપત્રની ટીકા કરવા લાગ્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાયજીના 41 પત્ર બૃહદ ટીકા જે કહેવાય છે તે વ્રજ ભાષામાં પણ છે. એનું સરળ ગુજરાતી ભાષાંતર પણ વિસ્તારથી છે. રમેશભાઈ પરીખે જે વચનામૃત કરેલા હતા એ સંકલન પણ છે. પરંતુ અત્યારે આપણે ફક્ત સાર લઈશું. પછી આપ કહેશો, આપ બધાની ઉત્કંઠા હશે તો આપણે વિસ્તારથી પણ શિક્ષાપત્ર શરૂ કરીશું. તે પણ બધા જ પુસ્તકોનું સંકલન એક સાથે લઈને, જેમ કે પહેલું શિક્ષાપત્રનું આચમન આપણે કરીએ છીએ, એનું રસપાન કરીએ છીએ, તો વ્રજભાષા ટીકામાં શું વર્ણન છે, ગુજરાતી ભાષાંતરમાં શું વર્ણન છે, રમેશભાઈ પરીખે શું વર્ણન કર્યું છે, આ રીતે બધું જ સંકલન એક સાથે લઈશું અને ત્યારબાદ છેલ્લે જે સાર પણ દર્શાવ્યો હોય તે પણ સમજીશું. કારણ કે આપણા પુષ્ટિ માર્ગનું પ્રવેશ દ્વાર એટલે શિક્ષાપત્ર. માટે આ શિક્ષાપત્રને આપણે આપણા આત્મપટલ પર ધારણ કરી લઈએ ને તો આપણે આપણા અલૌકિકમાં ખૂબ સુંદર રીતે આગળ વધી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે સાર જોઈશું. શ્રી દ્વારકેશો જયતિ. પ્રાસ્તાવિક. શિક્ષા શબ્દના મુખ્ય 3 અર્થ છે. પેલું શિક્ષણ એટલે કે કેળવણી, બીજું શિખામણ, ત્રીજું ઉપદેશ. બીજું શિખામણ કે ઉપદેશ અને ત્રીજું દંડ. શિખામણ મળે છે. શિક્ષણ આપવાની પદ્ધતિ ઉપદેશાત્મક પણ છે. અહીં શિક્ષા શબ્દની વાત શિક્ષણના અર્થમાં છે. કેળવણી. શિક્ષણને પોતાનું શાસ્ત્ર, તેમાં શિક્ષણની વ્યાખ્યા કરવામાં આવી છે. માનવીના વર્તનમાં યોગ્ય અને અપેક્ષિત પરિવર્તન લાવવું તે શિક્ષણ. પરિવર્તન એટલે વિચાર, વાણી અને વર્તન ત્રણેયને વધુ સારા અને સંસ્કારી બનાવવા. ધ્યાન આપજો, શિક્ષણ, પરિવર્તન એટલે વાણી, વિચાર અને વર્તન ત્રણેયને વધુ સારા અને સંસ્કારી બનાવવા. આ માટે ગુરુ વિદ્યાર્થીને 3 પ્રકારે શિક્ષણ આપી શકે. એક તો પ્રત્યક્ષ એટલે કે સામે બેસાડીને, બીજું પરોક્ષ એટલે કે પુસ્તકો દ્વારા અને ત્રીજું પરોક્ષ પત્રો દ્વારા. શિક્ષણ આપવાના હેતુથી લખાયેલા પત્રોનો સંગ્રહ પુસ્તક તે શિક્ષાપત્ર. લૌકિક વિદ્યાગુરુ માણસને હેવાનમાંથી માણસ બનાવે. અલૌકિક ધર્મગુરુ શ્રી મહાપ્રભુજી અને એમના વંશજો માણસને વૈષ્ણવ બનાવે. આધિભૌતિક જીવનને પોતાના ઉપદેશરૂપી શિક્ષણથી આધ્યાત્મિક અને આધિદૈવિક બનાવે. શ્રી મહાપ્રભુજીથી 5મી પેઢીએ શ્રી હરિરાયજી થયા. તેઓ શ્રી મહાપ્રભુજી અને શ્રી પ્રભુચરણના નામોથી પણ પ્રસિદ્ધ છે. એમને શિક્ષાપત્રની રચના કરી મનુષ્યમાંથી વૈષ્ણવ બનેલાને વૈષ્ણવતાનો સદાચાર શીખવતો આ ગ્રંથ હોવાથી તે શિક્ષાપત્રના નામે જાણીતો છે. ગ્રંથ રચનાની વાત કરીએ તો શ્રી હરિરાયજી સંવત 1727ના અરસામાં 80 વર્ષની વયે ગોકુળ છોડી રાજસ્થાનના ખીરનોર ગામે આવીને વસ્યા. પછી તેમણે નજીકના સિંહાણ ગામની બાજુમાં ખેડા ગામની હદમાં પોતાનું નિવાસસ્થાન એટલે કે મંદિર બંધાવ્યું. આજે સિંહાણ અને ખેડા એક બની શ્રી નાથદ્વારા તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં તેમનું શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર છે. તેમાં એમની બેઠક છે. એમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી હતા ઘણા વિદ્વાન. એમના વહુજીની સહાયથી એમના શ્રી ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજીની સેવામાં ખૂબ તત્પર. સંવત 1727 થી 1730ના અરસામાં શ્રી હરિરાયજી રાજસ્થાનના જેસલમેર શહેરમાં પધાર્યા. શ્રી ગોપેશ્વરજી શ્રી નાથદ્વારામાં શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરે. શ્રી હરિરાયજી ત્રિકાળ જ્ઞાની. એમને નજીકના ભવિષ્યનું દર્શન થયું.
શ્રી ગોપેશ્વરજીના વહુજી અનાયાસ નિત્ય લીલામાં પધારશે. શ્રી ગોપેશ્વરજીની સેવામાં અંતરાય આવશે. એકલાથી સરખી રીતે સેવા ન બનવાથી દુઃખી થશે. આ પ્રસંગ બને તે પહેલા શ્રી હરિરાયજીએ શ્રી ગોપેશ્વરજીને પત્ર લખવા માંડ્યા. જેસલમેરના રાણાની સહાયથી વીજળી વેગી સાંઢની સવાર રોજ એક એક પત્ર જેસલમેરથી લઈ શ્રી નાથદ્વારામાં શ્રી ગોપેશ્વરજીને પહોંચાડે. સેવા તત્પર શ્રી ગોપેશ્વરજીને પત્ર વાંચવાનો સમય ન મળે. પત્ર એક ગોખલામાં મૂકે આમ 5 પત્ર લખાયા. 5મો પત્ર પહોંચાડનાર કાસત સાથે શ્રી વહુજીના લીલાગમનના સમાચાર શ્રી હરિરાયજીને મળ્યા. એનો ઉલ્લેખ એમણે 6થા પત્રમાં કર્યો. પત્ર લખવાનું ચાલુ રાખ્યું. શોક સંતપ્ત શ્રી ગોપેશ્વરજીએ સેવા છૂટવાથી જલપાન અને ભોજન છોડી દીધું. રાત દિવસ વિરહમાં બિરાજતા. 3 દિવસ એમ જ વીત્યા. શ્રી હરિરાયજીના કૃપાપાત્ર સેવક હરજીવનદાસે આ સમાચાર સાંભળ્યા. તેઓ શ્રી ગોપેશ્વરજી પાસે આવ્યા. શ્રી હરિરાયજીના પત્રો વિશે પૂછ્યું. શ્રી ગોપેશ્વરજીએ બતાવેલા ગોખલામાંથી પત્રો લીધા. વારાફરતી એક પછી એક પત્ર શ્રી ગોપેશ્વરજીને આપ્યો. તે વાંચતા તેઓ સ્વસ્થ થયા. તેમણે શ્રી હરિરાયજીને પોતાના કુશળ સમાચાર મોકલ્યા. તેનો ઉલ્લેખ શ્રી હરિરાયજીએ 9મા પત્રમાં કર્યો. ત્યારબાદ પત્રો લખવાનું ચાલુ રહ્યું. કુલ 41 પત્રો લખાયા. શ્રી ગોપેશ્વરજીએ હરજીવનદાસને પોતાની સામે બેસાડી આ પત્રો પર વ્રજભાષામાં સુંદર ટીકા લખી. મૂળ પત્રો સંસ્કૃત શ્લોકોમાં, 10 શ્લોકના અર્થ અને ટીકા વ્રજભાષામાં. તે સાહિત્ય પુસ્તક રૂપ પામ્યો. તેનું નામ રખાયું બળે શિક્ષાપત્ર. આ ગ્રંથ આશરે 325 વર્ષથી વૈષ્ણવોના નિત્ય સત્સંગમાં અચૂક વંચાય છે, સંભળાય છે, વિચારાય છે. તેના ગુજરાતી અનુવાદ અને વિવેચન પણ થયા છે. ગ્રંથ પરિચય કુલ 41 પત્રો છે. પત્રો સંસ્કૃતમાં છે. પ્રત્યેક શ્લોકનો અર્થ અને વિવરણ વ્રજભાષામાં છે. તે શિક્ષાપત્રની ટીકા તરીકે પ્રસિદ્ધ છે. તેના લેખક શ્રી હરિરાયજીના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી છે. મોટામાં મોટો પત્ર 35 શ્લોકનો છે. નાનામાં નાનો પત્ર 5 શ્લોકનો છે. 41 પત્રોની કુલ શ્લોક સંખ્યા 336 છે. પત્ર લેખનની શૈલી ગ્રંથ લેખનની શૈલીથી જુદી હોય છે. તેથી ગ્રંથની જેમ આ પત્રોના પ્રારંભમાં કોઈ મંગલાચરણ ને અંતમાં ફલશ્રુતિ નથી. સીધો જ વિષય પ્રારંભ થાય છે. પત્રવાચકના મનમાં અગત્યની વાત ઠસાવવા તેનું પુનરાવર્તન થાય છે. 41 પત્રોમાંથી પુષ્ટિ માર્ગના 41 સિદ્ધાંતો મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી નામનો ગ્રંથ છે. શિક્ષાપત્ર સાથે તેનું માત્ર નામ સામ્ય જ છે. કેટલાક વૈષ્ણવો શિક્ષાપત્રને શિક્ષાપત્રી કહે છે. તે બરાબર નથી. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. એમની પરંપરા જૈન હતી, છતાં તેમણે તેમના શિષ્યોને એક મહત્વની વાત કહી કે જે જિંદગીની ઉન્નતિ કરવા ઘણા પુસ્તકો ન વાંચી શકે તેમણે શ્રી હરિરાયજીનું શિક્ષાપત્ર વાંચવું. જીવન ઘડતર માટે તે ગ્રંથ પર્યાપ્ત છે. છેલ્લા 325 વર્ષોથી વૈષ્ણવ ઘરોમાં ભગવદ વાર્તામાં નિયમિત નિત્ય વંચાય છે. વૈષ્ણવો માટે સદાચારનો ગ્રંથ એટલે શિક્ષાપત્ર છે. વૈષ્ણવો માટે સદાચારનો ગ્રંથ છે. તે વિશે કહે છે કે ગોસ્વામી શ્રી પ્રથમેશજી મહારાજે આ ગ્રંથ વિશે ખૂબ સમજવા જેવી સુંદર વાત સમજાવી છે. શિક્ષાપત્ર વૈષ્ણવોનો સદાચાર ગ્રંથ છે. તેમાં વૈષ્ણવી આચાર વિચાર અને વ્યવહારનું વિશ્લેષણ છે. વૈષ્ણવ શી રીતે બનાય, એના જીવનમાં એના કર્તવ્ય પાલનમાં આવતા અવરોધ કેવી રીતે દૂર થાય, આ બે બાબત વિશે આ પુસ્તકમાં ભાવનાત્મક ચિંતન અને વિવેચન છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શિક્ષાપત્ર એ વૈષ્ણવોનો સદાચાર ગ્રંથ છે. તેમાં વૈષ્ણવી આચાર વિચાર અને વ્યવહારનું વિશ્લેષણ છે. વૈષ્ણવ શી રીતે બનાય, એના જીવનમાં એના કર્તવ્ય પાલનમાં આવતા અવરોધો કઈ રીતે દૂર થાય, આ બે બાબત વિશે આ પુસ્તકમાં ભાવનાત્મક ચિંતન અને વિવેચન છે. એટલે આપના મનના બધા જ પ્રશ્નોના જવાબ આપણને અહીં મળી જશે. કારણ કે મહાનુભાવોએ પણ કહ્યું છે, ભગવદીઓએ પણ કહ્યું છે કે મનમાં કોઈ પણ પ્રશ્ન હોય અને શિક્ષાપત્ર ખોલે, કોઈ પણ પત્તું ખુલે, તેમાં આપણા પ્રશ્નનો જવાબ આપણને મળી જાય છે. એવું આ શિક્ષાપત્ર છે.
નાની સરખી મુશ્કેલી આવતા આપણું મન એને સતત વાગોળ્યા કરે છે. પરિણામે એ મુશ્કેલીના ઝાડા સતત ચિંતાવાળું કારણ બને છે. આ મુશ્કેલી ટળવાને બદલે ઉગ્ર રૂપ ધારણ કરી આપણા વિચારોને વિકૃત બનાવી દે છે. આથી આપણે આપણી ફરજોનું પાલન સુપેરે કરી શકતા નથી. આપણે ફરજ પાલનમાં શિથિલ બનીએ ત્યારે તેમાં આવતા અવરોધો વધે છે. આમ સામાન્ય સમસ્યા પણ વિચાર ભારને લીધે પહાડ જેવી થઈ જાય છે. તેને દૂર કરવા માટે જે વિચારો કરીશું તે સ્વાર્થી હશે, તેથી તે વિચારોથી સમસ્યા ઉકલશે નહીં. સમય જતા લૌકિક ધીરજની પાળ તૂટી જાય છે. આ સંજોગોમાં પોતાના કર્તવ્ય અંગે તટસ્થ નિર્ણય થવો અને તેનું દ્રઢતાપૂર્વક પાલન થવું જરૂરી છે. એ નિર્ણય ગેરમાર્ગે દોરનારો ન હોય તે જરૂરી છે. આપણા માટે એટલે કે વૈષ્ણવો માટે આવો નિર્ણય શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં કર્યો છે. તેથી તે સદાચાર ગ્રંથ હોવાની સાથે સ્વાધ્યાય ગ્રંથ પણ છે. એમાં ભગવદીય જીવનની મૌલિકતા છે. એનો દરેક વિચાર પ્રભુ સુખના માધ્યમથી થયો છે. પુષ્ટિ ભક્તિના જીવન દર્શનની તે વિશેષતા છે. શિક્ષાપત્ર આપણા જીવનમાં ભાવના, આચાર અને વિચારો પ્રત્યે આસ્થાની સાથે ભગવદીય વ્યવહારની વાસ્તવિકતાનો બોધ આપે છે. હવે ગીતાજી અને શિક્ષાપત્રની સામ્યતા કરતા કહે છે કે ગીતાજી એ અર્જુનના વિષાદની નિવૃત્તિ અને કર્તવ્યનો બોધ આપે છે, તો શિક્ષાપત્ર એ ભગવદીય જીવનમાં આવતી ઉપાધિથી સેવા અને વૈષ્ણવી ફરજમાં આવતા પ્રતિબંધનું નિરાકરણ બતાવે છે. ગીતાજી એ અર્જુન સામે કર્તવ્ય નિર્ધારણનો પ્રશ્ન એ ગીતાજીમાં વર્ણવ્યો છે અને શ્રી ગોપેશ્વરજી સામે સેવાના કર્તવ્યમાં અંતરાય ન આવે તેનો પ્રશ્ન એટલે તેનો ઉકેલ શિક્ષાપત્રમાં વર્ણવ્યો છે. ગીતાજીની સમાપ્તિમાં શરણાગતિ છે અને શિક્ષાપત્રના આરંભમાં શરણાગતિ છે. ઓ શ્રીનાથજી, ગીતાજીના ગાયક ભગવાન શ્રી કૃષ્ણ છે અને શિક્ષાપત્રના લેખક શ્રી હરિરાયજી ભગવાનનું અવર સ્વરૂપ છે. ઉપસંહાર કરીએ તો શિક્ષાપત્રનું ચિંતન જીવનના પ્રવાહને બદલશે. આપણા ચિંતનનો પ્રવાહ બદલાશે, જીવનને વેરવિખેર થતું અટકાવશે, વૈષ્ણવતાને નિષ્ઠાથી જીવવાનું બળ આપશે, ભાવના અને સિદ્ધાંતનો જીવનમાં સમન્વય કરાવશે, ભગવદીયતાની પ્રાપ્તિ કરાવશે. આથી શિક્ષાપત્રને ક્રમશઃ સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શિક્ષાપત્ર પહેલું, શ્લોક સંખ્યા 24, વિષય વૈષ્ણવનું કર્તવ્ય. આ પત્રમાં વૈષ્ણવના કુલ 13 કર્તવ્યનું નિરૂપણ છે. આ કર્તવ્યો આ પ્રમાણે છે. પહેલું, કર્મમાં સંયમ. વૈષ્ણવ મનુષ્ય છે, હિન્દુ છે. પુષ્ટિ માર્ગ સનાતન વૈદિક ધર્મની જ એક શાખા છે. વૈષ્ણવ ગૃહસ્થ પણ છે. તેથી દરેક વૈષ્ણવે તેનું ઘર સંસાર ચલાવવા માટે લૌકિક કર્મો ફરજો કરવા જરૂરી છે. વેદની આજ્ઞા પ્રમાણે દરેક વૈષ્ણવે તેના વર્ણ અને આશ્રમ માટે જરૂરી વૈદિક કર્મો પણ કરવા જરૂરી છે. આ બંને પ્રકારના કર્મો વૈષ્ણવ સિવાયના અન્ય લોકો પણ કરે છે. વૈષ્ણવો માટે પણ તે કર્મો કરવા જરૂરી છે, ત્યારે અન્ય લોકો કરતા વૈષ્ણવે આ કર્મો કઈ જુદી રીતે કરવા એ શ્રી હરિરાયજીએ સમજાવ્યું છે કે વૈષ્ણવે તેની લૌકિક વૈદિક ફરજના એક ભાગ રૂપે કરવા, તે કરવાથી અમુક ફળ મળશે એવી આશા અને આસ્થા રાખ્યા વિના કરવા. તેને કાપટ્ય ભાવ કહે છે. કાપટ્ય ભાવ એટલે દેખાવ પૂરતા કરવા, વળી આ કર્મોમાં અહંતા મમતા ન રાખવી, ઉદાસીન ભાવે કરવા, તે કરવા માટે ઉદ્વેગ અને કલેશ ન કરવો. બીજું, વાણીનો સંયમ. સામાન્ય મનુષ્ય બોલે છે, વાતો કરે છે, અને વૈષ્ણવ પણ બોલે છે, વાતો કરે છે. બંનેની વાણીમાં શો ફેર? વૈષ્ણવે ભગવાન સાથેના સંબંધ વિનાની વાણી ખપ પૂરતી જ બોલવી, ઓછામાં ઓછા શબ્દોથી વ્યવહાર કરવો, બાકી મૌન રાખવું. વાણીનો વધુ ઉપયોગ ભગવત ગુણગાન માટે કરવો. ધ્યાન આપજો, વાણીનો વધુ ઉપયોગ ભગવત ગુણગાન માટે કરવો. ત્રીજું, સેવા દ્વારા લીલા ભાવના અને ભાવ ભાવ. આ માટે 2 પક્ષ છે. ઉત્તમ પક્ષની વાત કરીએ તો સેવાની સાથે મનથી
નંદાલય અને નિકુંજની નિત્ય લીલાનું ચિંતન કરવું. ઉપરાંત જન્માષ્ટમીથી લઈને જે દિવસે જે ઉત્સવ હોય તે ઉત્સવની લીલાનું ચિંતન કરવું. સેવામાં ઉપયોગી પદાર્થોની ભાવના વિચારવી. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું પણ ચિંતન કરવું. મધ્યમ પક્ષની વાત કરીએ તો નિત્ય સેવા ન બનતી હોય તો સ્નાન કરી શુદ્ધ અને પવિત્ર થઈ ઘરના એકાંત ખૂણે બેસી શ્રી ઠાકોરજીને મનમાં પધરાવી તેમની લીલા ભાવના, તેમની નિત્ય લીલાનું એટલે કે મંગળાથી શયન સુધીના પ્રકારનું લીલા ચિંતન અને સેવા ચિંતન કરવું. અનોસરમાં ચોથું છે અનોસરમાં ભાવન એટલે પરોક્ષ સેવા. બપોરે અને રાત્રે સેવાનો સમય ન હોય ત્યારે વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત અને ભ્રમર ગીત દ્વારા પ્રભુના વિરહ વિપ્રયોગનું ચિંતન કરવું. પાંચમું સેવા કાર્ય. હવે સેવા કાર્ય વિશે કહે છે કે ચિત્ત સેવામાં અને પ્રભુમાં જોડીને જાતે કરવી, જાતે સેવા કરવી. બીજું સેવા નિત્ય આદર અને આગ્રહપૂર્વક કરવી. ત્રીજું લીલા ભાવના અને ભાવનાના ચિંતન સહિત સેવા કરવી. ચોથું દાસ ભાવથી દીનતાપૂર્વક સેવા કરવી. પાંચમું સેવાને સર્વોપરી ફળ જાણીને સેવા કરવી. છઠ્ઠું દેહ અને ઇન્દ્રિયોના સુખનો વિચાર અને પ્રયત્નો છોડીને સેવા કરવી. છઠ્ઠું સેવા કરતા કરતા સેવામાં રુચિ વધે તો માનવો કે આપણી સેવાથી પ્રભુ પ્રસન્ન થયા છે. હવે કહે છે કે સેવા માટેના સાધનોની શુદ્ધિ, તો તેના વિશે સમજાવે છે કે સેવા માટે હૃદય શુદ્ધ જોઈએ. અશુદ્ધ હૃદયને શુદ્ધ કરવા માટે પ્રભુ સેવા માટેની સાધન સંપત્તિને શુદ્ધ કરે છે. શરીર સેવા કરે તો તેને દૈવી જાણવું. સેવામાં આળસ આવે તો તે શરીરને આસુરી જાણવું. મન સ્વરૂપ અનુભવ કરે તો તેને દૈવી જાણવું અને લૌકિકમાં ભટકે તો આસુરી જાણવું. સગા સંબંધીઓ સેવામાં સહાયક બને તો તેમને દૈવી જાણવા. સેવાનો વિરોધ કરે તો આસુરી જાણવા. દ્રવ્ય સેવામાં વપરાય તો દૈવી જાણવું અને મોજશોખમાં વપરાય તો આસુરી જાણવું. પૂર્ણ વૈરાગ્ય હોય તો દ્રવ્યમાં નિસ્પૃહતા રાખવી. વૈરાગ્ય ન હોય તો પ્રભુના સુખ માટે દ્રવ્યની રક્ષા કરવી. સાંસારિક કાર્યોમાં પ્રભુની આજ્ઞા લઈને ખપ પૂરતું દ્રવ્ય વાપરવું. ત્યારબાદ સાતમું જ્ઞાનનો અભાવ. તો કહે છે કે જ્ઞાનનો સંબંધ ચિત્ત સાથે છે. જ્યાં સુધી ચિત્તમાં જ્ઞાનની મુખ્યતા છે ત્યાં સુધી પ્રભુ માટે પ્રેમ જાગતો નથી. પૂર્ણ પ્રેમ સ્વરૂપ પ્રભુની સેવા નિષ્કામ પ્રેમથી કરવાની છે. મહાત્મ્ય જ્ઞાન તો ભગવત પ્રેમ માટેનું એક પગથિયું છે. આથી જ્ઞાની બનીને સેવા ન કરવી, ભક્ત બનીને સેવા કરવી. આઠમું દૈન્ય. સેવા માટેની સાધન સામગ્રીની શુદ્ધિ માટે દૈન્ય એટલે કે દીનતા જરૂરી છે. દૈન્યથી પ્રભુ પ્રસન્ન થાય છે. દૈન્યથી સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થતા પ્રભુનો અનુભવ થાય છે. જગત લીલામય જણાય છે. દૈન્યને લઈને કોઈના ઉપર ક્રોધ કે ઈર્ષા થતા નથી. પોતાના દોષ દેખાય છે. નવમું છે સત્સંગ. શ્રી મહાપ્રભુજીના દ્રઢ આસક્તિ વાળા સેવા સ્મરણમાં તત્પર, નિરપેક્ષ, કામ ક્રોધ વિનાના સાત્વિક ભગવદીઓનો હંમેશા સંગ કરવો. આવો સત્સંગ ફળરૂપ છે. દસમો ફળની ઈચ્છા. વૈષ્ણવે લૌકિક વૈદિક ફળની ઈચ્છા ન રાખવી. પોતાના ઉદ્ધારની પણ ઈચ્છા પણ ન રાખવી. કેવળ શ્રી ઠાકોરજીના મુખારવિંદના દર્શનની જ ઈચ્છા રાખવી. 11મું દ્રઢ આશ્રય. મન, વાણી અને ક્રિયાથી શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવો. શ્રી મહાપ્રભુજીના ઉપદેશોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું. 12મું વૈષ્ણવોની સેવા. ભગવદીયની પ્રસન્નતાથી ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેવી રીતે શ્રી ઠાકોરજીની અને શ્રી મહાપ્રભુજીની સેવા કરીએ તેટલા જ ભાવપૂર્વક વૈષ્ણવોની પણ સેવા કરવી. 13મું શુદ્ધ ભાવ. શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી અને વૈષ્ણવો પ્રત્યે શુદ્ધ નિષ્કપટ ભાવ રાખવો અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી સર્વ કંઈ સિદ્ધ થશે એવો દ્રઢ વિશ્વાસ રાખવો. આ રીતે શિક્ષાપત્ર પહેલાનો સાર અહીં વિરમે છે. હવે શિક્ષાપત્ર બીજું. શ્લોક સંખ્યા 20.
વિષય ભગવત સ્વરૂપ વર્ણન. પહેલા શિક્ષાપત્રમાં વૈષ્ણવના મુખ્ય 13 કર્તવ્ય બતાવ્યા. અંકશાસ્ત્રમાં એકડા પછી શૂન્ય મૂકીએ તો વેલ્યુ વધે, એકલા શૂન્યો જ હોય તો વેલ્યુ શૂન્ય રહે. સેવા અને તેની સાથે સ્મરણ જોડાય તો તે પુષ્ટિ માર્ગનો એકડો છે. અન્ય કર્તવ્યો તેમની સાથે ઉમેરાયા ત્યારે વેલ્યુ વધે. આથી આ પત્રમાં જેમના સેવા સ્મરણ કરવાના છે તે ભગવત સ્વરૂપનો પરિચય છે. કહેવત છે કે પરિચય વિના પ્રેમ નહીં. લૌકિક મનુષ્યનો પરિચય તેમ શ્રી ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન. મહાત્મ્ય એટલે સ્વરૂપ, લીલા, ગુણનું જ્ઞાન થતા શ્રી ઠાકોરજીમાં રસ રૂચિ થાય. રસ રૂચિ સ્નેહની સેવાની પૂર્વ શરત છે. આથી શ્રી હરિરાયજી નંદનંદન યશોદોત્સંગ લાલિત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપનો શબ્દ ચિત્ર આપે છે. તેના મનન ચિંતનથી શ્રી ઠાકોરજીમાં પરમ આસક્તિ થાય. પરિણામે લૌકિક આસક્તિ છૂટે. આવી ભાવ સ્થિતિને નિરોધ કહે છે. તે પુષ્ટિ માર્ગનું પરમ લક્ષ્ય એટલે કે ફળ છે. તે પ્રાપ્ત કરવા ભગવત સ્વરૂપનું સ્મરણ ધ્યાન વૈષ્ણવોએ અવશ્ય કરવું. નિરોધનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં સમજાવ્યું છે. તેમાં 20 શ્લોક છે. આ પત્રમાં પણ 20 શ્લોક છે. 1 થી 12 શ્લોકમાં શ્રી બાળકૃષ્ણલાલજીનું સ્વરૂપ વર્ણન છે. 13 થી 18 શ્લોકમાં એમના ગુણ અને લીલાનું વર્ણન છે અને 19 થી 20 શ્લોકમાં તે સ્વરૂપના સેવા સ્મરણનો ઉપદેશ છે. સ્વરૂપ વર્ણનમાં 16 પદાવલી છે. એ 16 પદાવલીથી શ્રૃંગારનું વર્ણન છે. પેલું મુક્તા ફલ સદભાલહ એટલે મોતીમાળાથી લલાટ શોભે છે. બીજું મુક્તા ફલાવલી ભાલ પ્રાંત કર્ણ વિભૂષિત એટલે લલાટના મધ્યથી બંને બાજુના કર્ણ સુધી મોતીની માળાઓ શોભે છે. પાગની અને તિલકની લરો શોભે છે. ત્રીજું કસ્તુરિકા તિલક યુગ ભાલ ભૂષાતી સુંદર એટલે લલાટ પર કસ્તુરીનું તિલક શોભે છે. ચોથું કાશ્મીર રાગ વિલસત કપોલ દ્વિય ચિત્રિત એટલે બંને કપોલ ભાલ ઉપર કેસરથી કમળ ચિતર્યા છે. પાંચમું ચિબુકાંતલ સદ સહજ ભૂષ એટલે હળ પછી હિરણો શોભે છે. છઠ્ઠું સાંજન લોચન એટલે કે નેત્રોમાં અંજન છે. સાતમું નયન પ્રાંત વિલસત મશી બિંદુ સુશોભન નેત્રના છેડે મેષનું ટપકું કર્યું છે. આઠમું ગ્રીવા લગ્ન લસન મુક્તા ફલમાલ વિભૂષણ એટલે કંઠમાં મોતીની કંઠસરી શોભે છે. નવમું તદુત્તરલ સત્સ્વર્ણ મણિમાલા અતિમોહન ત્યાર પછી સોનાના મણકાની માળા શોભે છે. 10મું ઉરસ્થલ લત્સ્વચ્છ વક્ર વૈયાઘ્ર ભૂષણ એટલે હૃદય ઉપર વાઘનખો શોભે છે. 11મું મુક્તાફલ લસત સ્વર્ણ માલાયુત તુંદિલય તોદરહ એટલે ભરાવદાર ઉદર પર મોતી અને સોનાના મણકાની માળા શોભે છે. 12મું બાહુ મધ્ય લસદ રત્ન જડિતાંગ દ સુંદરાહા એટલે બંને બાહુ પર રત્ન જડિત બાજુબંધ શોભે છે. 13મું કર કંકણ ભૂષણ એટલે હાથમાં કંકણ શોભે છે. 14મું દશાંગુલી લસદ રત્ન જડિતોત મુદ્રિક એટલે દશે આંગળીએ ઉત્તમ રત્ન જડિત વીંટીઓ શોભે છે. 15મું કિંકિણી પટ ગુચ્છાતી વિરાજિત કટિસ્થલા એટલે કેડ પર કંદોરો છે. અને 16મું સુનુપુર એટલે ચરણારવિંદમાં નુપુર છે. હવે 12 પદાવલીથી સ્વરૂપ વર્ણન કરે છે. યશોદોત્સંગ લાલિત એટલે યશોદાજીના ખોડામાં ખેલે છે. કચ ગ્રથિત વેણી કહ એટલે વાકડિયા ટૂંકા વાળની વેણી ગૂંથી છે. લાલા મિષાધર રસ એટલે લાળ એટલે કે અધર રસ ટપકે છે. મુખાંબુજ નિજાંગુષ્ઠ પ્રવેશન પરાયણ એટલે પોતાના મુખારવિંદથી પોતાનો અંગૂઠો ચૂસે છે. દિગંબર એટલે નિર્વસ્ત્ર છે. નખવિધુઃ એટલે નખચંદ્ર જેવા છે. સ્વરૂપ પ્રતિબિંબેક દ્રષ્ટિ એટલે નજર પોતાના પ્રતિબિંબ પર સ્થિર છે.
હાસ્ય મુખાંબુજ એટલે મુખ કમળ હસતું છે. પંકાંગ રાગ રુચિરહ એટલે શ્રીઅંગે ભીની વ્રજરજ લાગેલી છે. કંદર્પ કોટી લાવણ્ય એટલે કરોડો કામદેવથી અધિક સુંદર છે. પરમાનંદ સંદોહ એટલે પરમાનંદના સાગર છે. બાલ ભાવ પરહ ક્ષણ ક્ષણ વિલક્ષણ એટલે વિવિધ બાલ ભાવોથી ક્ષણે ક્ષણે વિલક્ષણ જણાય છે. ત્યારબાદ 14 પદાવલીથી ગુણ અને લીલાનું વર્ણન છે. જ્ઞાન બોધક એટલે વ્રજ ભક્તોને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. બાલ્ય ભાવ અતિ સુલભ રસબોધન તત્પર એટલે બાલ ભાવથી અતિ સુલભ અધરરસનો બોધ કરવામાં એટલે કે અધરરસનું દાન કરવામાં તત્પર છે. ભક્તિ પ્રવિષ્ટસ્ય ગતિ ક્રિયા શક્તિ બોધક એટલે ભક્તિમાં તત્પર બનેલાલી ગતિ અને ક્રિયા શક્તિ બતાવે છે. સદા મુગ્ધ શિરોમણી એટલે હંમેશા મુગ્ધોમાં શિરોમણી છે. લીલાન્ય જ્ઞાન રહિત એટલે લીલા સિવાયનું કોઈ જ્ઞાન નથી. સર્વ લીલા વિચક્ષણ એટલે સર્વ લીલાઓમાં વિચક્ષણ છે. મોહિત ગોપિક એટલે ગોપિકાઓને મોહ પમાડનાર છે. સ્વ ગોપિકા ગૂઢ ચૌરહ એટલે પોતાના ગોપીજનોના ભાવોને ગુપ્ત રાખનારા અને ચોરનારા છે. કૃત સંકેત ગોપન એટલે વ્રજ ભક્તોએ કરેલા સંકેતોને ગુપ્ત રાખે છે. સદા દુઃખ વિવર્જિત એટલે સદા દુઃખ રહિત છે. અસમક્ષો દુઃખિતાનામ પ્રપંચ સુખઈનામ અપી એટલે કે લૌકિક અહંતા મમતાથી દુઃખી સામે આ પ્રકટ થતા નથી. ત્યારબાદ દયાનિધિ એટલે કે દયાના નિધિ છે. મુગ્ધ ભાવ મુગ્ધ ભાવો પ્રકટ કરે છે. શ્રીય વાક્યૈક કારક એટલે પોતાના ભક્તોના વચન સત્ય કરે છે. પ્રપંચ નાશન એટલે ભક્તોની અહંતા મમતાનો નાશ કરે છે. શ્રીય નિરોધ કૃતિ તત્પર એટલે પોતાના ભક્તોનો પોતાનામાં નિરોધ કરવા તત્પર છે. ક્ષણમ ક્રુદ્ધ ક્ષણે રૂષ્ટ એટલે એક ક્ષણે ક્રોધયુક્ત અને બીજી ક્ષણે હર્ષયુક્ત થાય છે. સ્વલ્પ વસ્તુષુ તોષિત એટલે થોડીક સાધન સામગ્રીથી સંતોષ પામે છે. સ્વકીય હૃદયાભિગ્ન એટલે પોતાના ભક્તોના હૃદયોને સારી રીતે જાણે છે. તદન્ય જ્ઞાન વર્જિત તે સિવાયનું કંઈ જાણતા નથી. ગૂઢ લીલા પર એટલે ગૂઢ લીલામાં તત્પર છે. ભક્ત ગૂઢ ભાવ રસાત્મક ભક્તો માટે ગૂઢ ભાવાત્મક અને રસાત્મક છે. બાલ ભાવ ગ્રહ પર એટલે બાલ ભાવ ધારણ કરનારા છે. વિપરીત ગતિ ક્રિય એટલે વિપરીત ગતિ અને ક્રિયાવાળા છે. આવા શ્રી પ્રભુ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે ઘેર બિરાજે છે. એમની સેવા સાવધાનીથી કરવી, સેવાના અનુસરમાં ધ્યાનપૂર્વક એમનું ચિંતન કરવું. આમ કરવાથી નિરોધની સિદ્ધિ રૂપા માનસી સેવા સિદ્ધ થાય છે. આ રીતે શિક્ષાપત્ર 2 નો સાર અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શિક્ષાપત્ર 3 શ્લોક સંખ્યા 16 વિષય દુસંગ અને સત્સંગનું નિરૂપણ. બીજા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ પુષ્ટિ માર્ગમાં સેવ્ય પ્રભુના સ્વરૂપ, લીલા અને ગુણોનો પરિચય કરાવ્યો. તે શિક્ષાપત્રના અંતમાં શ્રી મહાપ્રભુજીના સેવા અને સ્મરણની આજ્ઞા કરી. પુષ્ટિ પ્રભુના સ્વરૂપને જાણી એમના સેવા સ્મરણ કરવાથી પુષ્ટિજીવનો ભગવત ભાવ વધે છે. પુષ્ટિજીવનો ભગવત ભાવ કેવી રીતે વધે અને એ કેવી રીતે ઘટે તેનું નિરૂપણ શ્રી હરિરાયજી 3જા શિક્ષાપત્રમાં કરે છે. સત્સંગથી ભગવત ભાવ વધે અને દુસંગથી ભગવત ભાવ ઘટે એમ શ્રી હરિરાયજી સમજાવે છે. સત્સંગ અને દુસંગ ભગવત ભાવની વધઘટ સમજાવવા માટે શ્રી હરિરાયજી એક સુંદર દ્રષ્ટાંત આપે છે. તેઓ ભગવત ભાવને અગ્નિ સાથે, દુસંગને જળ સાથે અને સત્સંગને અગ્નિ પર મૂકેલા પાત્ર એટલે કે વાસણ તથા બળતણ સાથે સરખાવે છે. ધ્યાન આપજો, અગ્નિ સાથે જળનો સાક્ષાત સંબંધ થતા અગ્નિ બુઝાઈ જાય. એટલે અગ્નિ ઉપર સીધો જળ પડે તો અગ્નિ બુઝાઈ જાય. જ્યારે અગ્નિ સાથે લાકડાનો સાક્ષાત સંબંધ થતા અગ્નિ વધુ પ્રજ્વલિત બને. એટલે ભગવત ભાવ રૂપી અગ્નિમાં સત્સંગ રૂપી બળતણ ઉમેરવાથી ભગવત ભાવ રૂપી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય અને અગ્નિ ઉપર મૂકેલા પાત્રમાં જળ ભરવાથી તે જળ વરાળ થઈ ઉડી જાય. એટલે જળ અગ્નિને સાથે સંબંધ ન થવાથી
અગ્નિ ઓલવાય નહીં. આમ સત્સંગ એ પાત્ર છે, દુસંગ એ જળ છે, અને સત્સંગ રૂપી પાત્ર હોય તો દુસંગ રૂપી જળ ભગવત ભાવ રૂપી અગ્નિને બુઝાવી નહીં શકે. સત્સંગ રૂપી પાત્ર ન હોય તો દુસંગ રૂપી જળ ભગવત ભાવ રૂપી અગ્નિને બુઝાવી શકે. સત્સંગ બે કાર્ય કરે છે. એક તો ભગવત ભાવને દુસંગથી બચાવે છે અને બીજું ભગવત ભાવ વધારે છે. શ્રી હરિરાયજી સમજાવે છે ઓ શ્રીનાથજી, શ્રી હરિરાયજી સમજાવે છે કે વૈષ્ણવોએ દુસંગથી દૂર રહેવું જોઈએ અને હંમેશા સત્સંગ કરવો જોઈએ. તો કોને દુસંગ લાગે? તો શ્રી હરિરાયજી આ પ્રમાણે સરખામણી કર્યા પછી દુસંગ ક્યારે ક્યારે અને કોનો લાગે તે સમજાય છે. શ્રી હરિરાયજીના મતે 6 પ્રકારે દુસંગ લાગે. જેઓ પુષ્ટિ માર્ગ સાથે સંબંધ ધરાવતા નથી એવા મર્યાદા અને પ્રવાહી માર્ગમાં રહેલા લોકોનો સંગ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે દુસંગ છે. એવા લોકોનો સંગ થવાથી આપણા વિચારો તેમના જેવા થશે. પરિણામે આપણો ભગવત ભાવ ઘટતો નાશ પામશે. બીજું, વૈષ્ણવ હોવા છતાં લૌકિકમાં આસક્ત હોય એમનો સંગ દુસંગ છે. કેવળ બ્રહ્મ સંબંધ લઈ લેવાથી સાચા વૈષ્ણવ બની જવાતું નથી. આજકાલ આવા વૈષ્ણવો ઘણા છે. તેમાંના કેટલાક બ્રહ્મ સંબંધ લીધા પછી થોડીક સેવા સ્મરણ કરી લે છે. રોજના 24 કલાકમાંથી 1 કલાક સેવા સ્મરણમાં ગાળીને બાકીના 23 કલાક લૌકિકમાં આસક્ત રહે છે. એમના વિચાર, વાણી અને વર્તનમાં લૌકિકતા જ વધારે હોય છે. એવા વૈષ્ણવનો સંગ કરવાથી પણ ભગવત ભાવ ઘટીને નાશ પામે છે. ત્રીજું, કેટલાક એવા વૈષ્ણવો જોવા મળે છે જે પોતાને પુષ્ટિ માર્ગના જાણકાર કહેવડાવે છે, પરંતુ વાસ્તવમાં તેઓ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સાચા અર્થમાં જાણતા હોતા નથી અથવા સ્વીકારતા હોતા નથી. આવા લોકો શ્રી મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ બોલનારા હોય છે. તે જાણકાર વૈષ્ણવો છે એમ સમજી એમનો સંગ કરવામાં આવે તો તેથી ભગવત ભાવ વધવાને બદલે ઘટીને નાશ પામે છે. આથી શ્રી હરિરાયજી આવા લોકોના સંગને પણ દુસંગ કહે છે. ચોથું, જે પુષ્ટિ માર્ગમાં હોવા છતાં પુષ્ટિ માર્ગથી વિમુખ છે, હરિગુરુ વૈષ્ણવમાં દોષ બુદ્ધિવાળા છે, તેમને શ્રી હરિરાયજી અવૈષ્ણવ કહે છે. આવા અવૈષ્ણવનો સંગ પણ ભગવત ભાવનો નાશ કરે છે. તેમનો સંગ દુસંગ છે. પાંચમું, 5 ઇન્દ્રિયોના 5 લૌકિક વિષયો છે. ધ્યાન આપજો, 5 ઇન્દ્રિયોના 5 લૌકિક વિષયો છે. પેલું, આંખનો વિષય રૂપ, કાનનો વિષય શ્રવણ, નાકનો વિષય સુગંધ, જીભનો વિષય સ્વાદ અને વાત, અને હાથનો વિષય સ્પર્શ. આ 5 વિષયોનો સંગ માણસને આસુરી બનાવે છે. આસુરી એટલે ઇન્દ્રિય સુખમાં રચ્યો પચ્યો હોવાથી વૈષ્ણવ બહિર્મુખ બને છે. પરિણામે તેનો ભગવત ભાવ નાશ પામે છે. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે લૌકિક વિષયો પાછળ દોડતી ઇન્દ્રિયો તોફાની ઘોડા જેવી છે, તેમને કાબુમાં રાખવી જોઈએ. લૌકિક વિષયોનો સંગ વૈષ્ણવો માટે દુસંગ છે. વ્યવહારિક કાર્યોમાં આસક્તિ પણ દુસંગ રૂપ છે. વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય ભગવત સેવા કરવાનું છે. વૈષ્ણવે ગૃહસ્થાશ્રમ છોડવાનો નથી. ગૃહસ્થાશ્રમને કારણે ગૃહસ્થાશ્રમની ફરજો બજાવવી પડે. તે માટે વ્યવહારિક કાર્યો કરવા પડે. લૌકિક મનુષ્યો તેમના વ્યવહારિક કાર્યોમાં એવા રચ્યા પચ્યા બને છે કે તેઓ ભગવાનને ભૂલી જાય છે. વૈષ્ણવે વ્યવહારિક કાર્યોમાં રચ્યા પચ્યા રહેવાનું નથી. પોતાની ફરજના એક ભાગ રૂપે કરવાના છે. તેમાં આસક્તિ કેળવવી એ પુષ્ટિ માર્ગમાં દુસંગ છે. તેનાથી ભગવત ભાવ નાશ પામે છે. હવે સત્સંગ કોનો કરવો? તો કહે છે કે શ્રી હરિરાયજી હવે દુસંગથી બચવા સત્સંગની જરૂર ઉપર ભાર મૂકે છે. ત્યારે પ્રશ્ન થાય કે સત્સંગ કોનો કરવો? આમ તો આપણી આજુબાજુ સૌ વૈષ્ણવો છે. કોઈ પણ વૈષ્ણવનો સંગ કરીએ એને સત્સંગ કહેવાય. બીજો પ્રશ્ન એ થાય કે કોઈ પણ વ્યક્તિ પાસેથી પુષ્ટિ માર્ગના ગ્રંથો સાંભળીએ એને સત્સંગ કહેવાય. અહીં પ્રશ્ન કર્યો છે કે વૈષ્ણવોનો સંગ કરીએ એને સત્સંગ કહેવાય, કે બીજો પ્રશ્ન એ કર્યો કે કોઈ પણ વ્યક્તિ પાસેથી પુષ્ટિ માર્ગના ગ્રંથો સાંભળીએ એને સત્સંગ કહેવાય. આ બંને પ્રશ્નના જવાબ શ્રી હરિરાયજી આપે છે. શ્રી હરિરાયજીના મતે વૈષ્ણવમાં જો આ લક્ષણો હોય
એવા ઉત્તમ આ 6 લક્ષણો હોય એવા ઉત્તમ વૈષ્ણવોને શોધી એમની નજીકમાં રહેવું અને એમની પાસેથી સમજવું એ સાચો સત્સંગ છે. એમની નજીકમાં રહેવાથી એમના વિચાર, વાણી અને વર્તનની આપણા મન અને કર્મ ઉપર સીધી અસર થાય છે. ભગવદીઓની સાથે સહવાસનો ભાવ આવરણ એક પ્રકારનો સત્સંગ છે. આવા ભગવદીઓ સાથે રહીને એમના મુખેથી ભગવદ વાર્તા સાંભળવી તે અધિક સત્સંગ છે. આવો સત્સંગ ત્યારે જ ફળે અને તેનાથી ભગવદ ભાવ વધે અને દુસંગ નાશ પામે જ્યારે આ 6 લક્ષણો એ 6 લક્ષણ વાળા ભગવદીય મળે. પહેલું, શ્રી કૃષ્ણમાં એટલે વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, આપણે આત્મચિંતન કરવાનું છે, આત્મ અવલોકન કરવાનું છે કે આમાંથી કેટલા લક્ષણો આપણામાં છે. પહેલું, શ્રી કૃષ્ણમાં નિત્ય નિષ્કામ સ્નેહ રાખનારા. શું આપણો નિષ્કામ સ્નેહ છે ઠાકોરજી પ્રત્યે કે આપણે સકામ કોઈ આકાંક્ષાથી, કોઈ મનોકામનાથી ઠાકોરજીની સેવા સત્સંગ સ્મરણ કરીએ છીએ એ વિચારવાનું. આપણે ફક્ત પ્રભુના સુખ માટે જો કરતા હોઈએ ને તો એને નિષ્કામ સ્નેહ કહેવાય. બીજું, નિરપેક્ષ સ્વભાવ વાળા એટલે કોઈ પણ અપેક્ષા વિનાના, કોઈ લેવાની ઈચ્છા વાળા નહીં. ત્રીજું, સાત્વિક જીવન જીવનારા અને વૈરાગ્યમાં દ્રઢતા વાળા. વૈરાગ્ય એટલે સંસારમાં કઈ પણ આસક્તિ ન હોય એને વૈરાગ્ય કહેવાય. એ અહીં કહે છે સાત્વિક જીવન જીવનારા એટલે કોઈ સાથે આપણા જે 6 દોષો છે, મોહ, મદ, મત્સર, એ બધા દોષથી પર અને સાત્વિક જીવન જીવનારા. એમને કોઈ કઈ કહી જાય તો પણ એને ખબર પણ ન પડે એટલા સાદા સીધા સાત્વિક ભાવવાળા, સાત્વિક જીવન જીવનારના. ચોથું, શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને સમગ્ર લીલા પરિકરમાં એકત્વની બુદ્ધિ રાખી એમની નિત્ય લીલાનું સદા અનુસંધાન રાખનારા. તો આપણે આત્મચિંતન કરવાનું કે આપણે શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને સમગ્ર લીલા પરિકરમાં એકત્વ છે કે ભેદ બુદ્ધિ કરીએ છીએ. વલ્લભ સાખીમાં પણ શ્રી હરિરાયજીએ કહ્યું છે ને, વલ્લભ કુલ મેં સબહી એક રૂપ, છોટો બડો ના જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. એવી રીતે હવે અહીં 5મું કહે છે કે શ્રી વલ્લભના તદીય એટલે કે ભગવદીય અથવા મહત કુળમાં પ્રગટેલા અથવા શ્રી વલ્લભ વંશજ ગોસ્વામી બાળકો અને સેવા તત્પર. આ 6 લક્ષણો દર્શાવ્યા છે. હવે કહે છે કે સત્સંગ કેવી રીતે કરવો. આ ખાસ સમજવા જેવું છે. આપણે સત્સંગ કરીએ છીએ તો એ કેવી રીતે કરવો એ આ શિક્ષાપત્રના અંતમાં શ્રી હરિરાયજી સત્સંગ કેવી રીતે કરવો તે સમજાવે છે. તે માટે મુખ્ય 5 બાબતો બતાવે છે. પેલું, દુસંગ. ઓ શ્રીનાથજી, દુસંગ આપણા ભગવત ભાવને દુષ્ટ કરે તે પહેલા તે થોડો સંસર્ગ કરવાની શરૂઆત કરી દેવી. એટલે દુસંગ તરત લાગી જાય છે, સત્સંગમાં વાર લાગે છે. એટલે ધીમે ધીમે સત્સંગની શરૂઆત કરવી દુસંગથી બચવા માટે. અને સત્સંગ કર્યા પછી સત્સંગમાં સાંભળેલા ભગવદ વાર્તાનું વારંવાર ચિંતન કરવું. પછી ત્રીજું, શ્રી મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ વચનો સ્વીકારવા નહીં. ચોથું, સત્સંગ માટે હંમેશા આગ્રહી અને તત્પર રહેવું. 5મું, ઉપરોક્ત ભગવદીઓનો આવો સત્સંગ ન મળે તો તે સંજોગોમાં ગ્રંથોનો અભ્યાસ કરવો. તે શક્ય ન હોય તો મૌન ધારણ કરી શક્ય તેટલા એકાંતમાં રહી શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું. લૌકિક મનુષ્યો સાથે કામ સિવાય હળવું મળવું નહીં. આ રીતે 3જો શિક્ષાપત્ર અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી. શ્લોક સંખ્યા 30. વિષય, પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ અને પ્રભુની શરણાગતિ. આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી શ્રી ઠાકોરજીના ધર્મોની સમજ આપે છે. ધર્મનો અર્થ અહીં અલૌકિક સામર્થ્ય એવો કરવાનો છે. તેઓ સમજાવે છે કે આપણા સેવ્ય પૂર્ણ પુરુષોત્તમ યશોદોત્સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણ અપ્રાકૃત છે. તેઓ સદાનંદ અને પૂર્ણાનંદ છે. એમનો આનંદ સદા એકરસ અને અખંડ છે. એમના ધર્મોની બીજી વિશેષતા સમજવા જેવી છે. દુનિયામાં મનુષ્ય અને તેના ગુણો ભિન્ન હોય છે. સ્વરૂપ અને ગુણ એક હોતા નથી. શ્રી ઠાકોરજી માટે એવું નથી. એમનું સ્વરૂપ આનંદમય છે.
તો એમના ધર્મ ગુણો પણ આનંદમય છે. એમના ધર્મો એમના સ્વરૂપથી ભિન્ન નથી. પ્રભુના ધર્મ બે પ્રકારના છે, પેલું બહિરંગ અને બીજું અંતરંગ. બહિરંગ ધર્મોમાં 5 ધર્મોનો સમાવેશ થાય છે. પેલું કર્તૃત્વ એટલે સર્વ કંઈ કરનાર ભગવાન છે, તેઓ સર્વના કર્તા અને હર્તા છે. બીજું સર્વરૂપત્વ એટલે જગતમાં વિવિધ મનુષ્યો, પ્રાણીઓ અને પદાર્થો, જળ ચેતન સૃષ્ટિના જે રૂપો અને નામ છે એ સર્વરૂપ પ્રભુએ ધારણ કર્યા છે. ત્રીજું સર્વાધારત્વ એટલે પ્રભુ સર્વના આધાર રૂપ છે. જગત તેમનામાંથી પ્રકટ થયું છે. જગતમાં તેઓ સ્થિતિ કરે છે. જગતનો પ્રલય પણ તેઓ જ કરે છે. પ્રલય બાદ જગત તેમનામાં જ પાછું સમાઈ જાય છે. ચોથું ન્યાયત્વ. ભગવાનમાં ન્યાય એટલે સમતાનો ગુણ છે. તેઓ કોઈનો પક્ષપાત કરતા નથી. એકના તરફ રાગ અને બીજાના તરફ દ્વેષ રાખતા નથી. એકને પોતાના અને બીજાને પારકા સમજતા નથી. તેઓ સૌની સાથે પૂર્ણ ન્યાયથી વર્તે છે. એ જે જીવાત્મા જેવું કર્મ કરે તેવું ફળ તેને મળે, એવી વ્યવસ્થા ભગવાને ગોઠવી છે. ભગવાન કોઈનો પક્ષપાત કરતા નથી. વિરુદ્ધ ધર્માશ્રયત્વ. ભગવાનમાં વિરોધી દેખાતા ધર્મો પણ એક સાથે રહેલા છે. એટલે વિરુદ્ધ ધર્માશ્રયત્વ એટલે ભગવાનમાં વિરોધી દેખાતા ધર્મો પણ એક સાથે રહેલા છે. જેમ કે તેઓ બાળક છે છતાં ચતુર શિરોમણી છે. તેઓ કોઈને વશ રહેતા નથી, સ્વતંત્ર છે છતાં ભક્તોને પરવશ છે. તેઓ સદા નિર્ભય છે છતાં લીલા કરવા માટે ભયભીત બને છે. તેઓ નિરપેક્ષ છે, તેમને કશી અપેક્ષા હોતી નથી છતાં ભક્તો પાસે સાપેક્ષ અપેક્ષા વાળા બને છે. તેઓ સૌથી વધુ ચતુર છે છતાં મહામુગ્ધ બાળકની જેમ ભક્તો સાથે વર્તે છે. તેઓ આત્મારામ છે, અર્થાત કોઈનામાં તેમની આસક્તિ હોતી નથી છતાં પોતાની લીલાઓથી પોતાના માટે સૌનો સ્નેહ વધારનારા છે. તેઓ પૂર્ણ કામ છે, તેમને કોઈ કામના હોતી નથી છતાં ભક્તો પાસે માગી માગીને અંગીકાર કરનારા કામાર્થ છે. તેઓ સ્વયં પ્રકાશિત છે છતાં સંસારી લોકોથી અપ્રકાશિત રહે છે. તેઓ સર્વત્ર બિરાજમાન છે છતાં પ્રાણી માત્રના હૃદયમાં રહે છે. તેઓ સર્વસમર્થ હોવા છતાં અસમર્થ હોવાની લીલા કરે છે. આવા વિરુદ્ધ ધર્માશ્રયી પ્રભુએ વ્રજમાં કુમાર અવસ્થા દરમિયાન કિશોર લીલાના દર્શન ભક્તોને કરાવ્યા છે. એવી જ રીતે બાળ લીલામાં પણ કિશોર લીલાના અને કિશોર લીલામાં બાળ લીલાના દર્શન કરાવ્યા છે. હવે પ્રભુના અંતરંગ ધર્મો જોઈએ તો 2 છે. પેલું ઐશ્વર્ય અને બીજું માધુર્ય. મર્યાદા ભક્તોને પ્રભુ ઐશ્વર્ય ધર્મનો અનુભવ કરાવે છે. પુષ્ટિ ભક્તોને માધુર્ય ધર્મનો અનુભવ કરાવે છે. ઐશ્વર્ય ધર્મથી તેઓ સકલ વિશ્વમાં વ્યાપક છે. માધુર્ય ધર્મથી તેઓ ભક્તોની પાસે બિરાજમાન છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રભુના વિરુદ્ધ ધર્મોને ન જાણવાથી પ્રભુની લીલાઓમાં અસંભાવના અને વિપરીત ભાવનાઓની દુર્બુદ્ધિ જાગે છે. જેમ કે પ્રભુ 6 માસના બાળક હોવા છતાં ભક્તોએ ધરેલો અન્નકૂટ કે 56 ભોગ કેવી રીતે આરોગતા હશે? આ પ્રભુ માટે કરેલી અસંભાવના છે. આટલો અન્નકૂટ કે 56 ભોગ આરોગી જનાર પ્રભુને ઉદરમાં કોઈ દર્દ કે વ્યાધિ થશે એમ માનીને ઔષધિની કટોરી ધરવી એ પ્રભુ માટે કરેલી વિપરીત ભાવના છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે આપણે પ્રભુના વિરોધ ધર્મને જાણીએ તો અસંભાવના અને વિપરીત ભાવનાઓનો વિચાર જાગશે નહીં. કારણ કે જ્યાં સુધી અસંભાવના અને વિપરીત ભાવના આપણામાં રહેશે ત્યાં સુધી ભક્તિનું બીજ વિકસશે નહીં. અસંભાવના અને વિપરીત ભાવનાનો નાશ થતા ભક્તિનું બીજ વિકસે છે. માટે પ્રભુના ધર્મોને જાણવાની જરૂર છે. શ્રી હરિરાયજી પ્રભુના ધર્મોને સમજાવીને આવા વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુનું શરણ જીવે સ્વીકારવું જોઈએ એમ આજ્ઞા કરે છે. પ્રભુની શરણાગતિનું સ્વરૂપ સમજાવે છે. ભક્તિ માર્ગમાં શરણાગતિ જ સાધન પણ છે અને ફલ પણ છે. ધ્યાન આપજો, ભક્તિ માર્ગમાં શરણાગતિ સાધન પણ છે અને ફલ પણ છે. અવતાર દશામાં પ્રભુ પોતે પોતાની લીલાઓ અને સ્વરૂપ દ્વારા પોતાના ભક્તોનું પ્રત્યક્ષ શરણ સિદ્ધ કરે છે. તે માટે ભક્તોએ કોઈ સાધન કરવાની જરૂર રહેતી નથી. પ્રભુ સ્વયં શરણાગતિનું સાધન બને છે અને સાથે સાથે શરણાગતિનું ફળ પણ બને છે. અનવતાર દશામાં પરોક્ષ શરણ છે. પરોક્ષ શરણ એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા
જીવને ભગવાનનું શરણ પ્રાપ્ત થવું. શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પ્રત્યક્ષ બિરાજતા હતા ત્યારે તેમના સ્વરૂપ અને સામર્થ્યથી તેમને શરણે આવેલા જીવોને ભગવત શરણાગતિ પ્રાપ્ત કરાવી હતી. હાલ શ્રી મહાપ્રભુજી પ્રત્યક્ષ નથી ત્યારે પરોક્ષ રૂપે એમના વંશજો અને ગ્રંથો દ્વારા ભગવત શરણાગતિ સિદ્ધ થઈ શકે છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ અને મનન ચિંતન કરવાની ક્ષમતા ન હોય ત્યારે ભગવદીઓ દ્વારા પરોક્ષ રીતે શ્રી મહાપ્રભુજી શરણસ્થ જીવનું શરણ સિદ્ધ કરાવે છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે જે મનુષ્ય બ્રહ્મ સંબંધ લઈ તનોવિતજા સેવા ગુરુ આજ્ઞા મુજબ કરવાનું શરૂ કર્યું છે તેમને સેવાના સમયમાં શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ થાય છે. તે વૈષ્ણવ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં તુલસી સમર્પિત ચરણ સ્પર્શ કરે છે ત્યારે તેમને શ્રી ઠાકોરજીનું પ્રત્યક્ષ શરણ પ્રાપ્ત થાય છે. આ શરણ સાક્ષાત સંયોગાત્મક સ્વરૂપનું છે. આ વૈષ્ણવ સેવાના અનોસરમાં ભગવદીઓ સાથે બેસીને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું શ્રવણ ચિંતન કરે છે. શ્રી ઠાકોરજીના વિરહનો અને વિપ્રયોગનો અનુભવ કરે છે. એમ કરવાથી તે વૈષ્ણવને પરોક્ષ શરણ સિદ્ધ થાય છે. પુષ્ટિ માર્ગમાં શરણ ભાવ પાયાની બાબત છે. તે સિદ્ધ કરવા માટે સંસારીજનો, ભગવાનથી બહિર્મુખ જનો અને અન્ય દોષવાળા લોકોનો દુસંગ છોડી ભગવદીઓનો સંગ કરવો અત્યંત જરૂરી છે. સાથે સાથે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવો પણ જરૂરી છે. આવો શરણાગત ભક્ત તેના જીવનમાં આવતા લૌકિક ક્લેશોથી કંટાળતો નથી, બલકે એવું વિચારે છે કે પ્રભુએ લૌકિક ક્લેશ આપી મને વિમુખ થતો બચાવ્યો છે અને મારો અંગીકાર કર્યો છે. આવા વૈષ્ણવને દુસંગથી ક્લેશ થાય છે, લૌકિકના આવેશથી પણ તેમને ક્લેશ થાય છે, સત્સંગના અભાવથી ક્લેશ થાય છે. તેઓ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું પૂર્ણ રીતે પાલન કરી શકતા નથી એવા વિચારથી ક્લેશ થાય છે. આવી સ્થિતિમાં તે વૈષ્ણવે દૈન્ય ભાવ રાખી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરતા રહેવું. તેનાથી શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી તે જીવનો સર્વ રીતે ઉદ્ધાર કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે ચોથું શિક્ષાપત્ર અહીં વિરામ લે છે. હવે અહીં અષ્ટાક્ષરની વાત કરી છે અને સાથે સાથે સત્સંગ દુસંગ એ વિશે પણ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. તો મારી પાસે જે અગાઉ રેકોર્ડ કરેલું છે તે પાછળ એડ કર્યું છું કે જેના કારણે અષ્ટાક્ષર અને આ દુસંગ સત્સંગના સ્વરૂપને આપણે સુંદર રીતે સમજી શકીએ. વાલા વૈષ્ણવો, વચનામૃતમાં એમ કહે છે કે અષ્ટાક્ષરની દીક્ષા લીધા પછી તેનો સતત જપ કરવો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. અર્થાત સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ એમ સતત જપતા રહેવું એવી અમારી મતિ છે. અહીં એક પ્રસંગ કહ્યો. એક વખત શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા પધારી રહ્યા હતા. ત્યાં રસ્તામાં એમને કૃષ્ણ ચૈતન્યનો સમાગમ થયો. બંને મહાનુભાવોની ભગવત નામ ઉપર ચર્ચા ચાલી. ત્યારે કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે અમારો મત તો એવો છે કે ગાયની શીંગ ઉપર સરસવનો દાણો ઠહેરે એટલો સમય પણ જો શુદ્ધ ભાવથી ભગવાનનું નામ લેવાય ને તો પણ જીવ કૃતાર્થ થઈ જાય. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે અમારો મત તો એવો છે કે ગાયના શીંગ ઉપર સરસવનો દાણો થઈ રહે એટલો સમય પણ જો ભગવદ નામ છૂટે તો આસુરાવેશ આવી જાય. અહીં શ્રી મહાપ્રભુજીનો કહેવાનો આશય એ છે કે એક ક્ષણ પણ ભગવદ નામ છોડવું નહીં. આ ઉપર પ્રમાણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર અષ્ટાક્ષર મંત્રનો સતત જપ કરવાથી ક્રમે કરીને મંત્રમાં આધ્યાત્મિકતા તથા આધિદૈવિકતા આવે છે. અષ્ટાક્ષર મંત્રના 64 લાખ જપ કરવાથી મંત્રમાં આધ્યાત્મિકતા આવે છે. આધ્યાત્મિકતાનું લક્ષણ એ છે કે હૃદયમાંથી તે સ્વતઃ જ બોલાયા કરે, આપણે બોલવું ન પડે. અને શ્રી કૃષ્ણ શરણમ મમ એટલું બોલતા માત્રમાં શ્રી ઠાકોરજીના ધ્યાનપૂર્વક જ જપ થવા લાગે. ક્યારેક હૃદયમાં પ્રકાશ થઈ જાય વગેરે આધ્યાત્મિકતાના લક્ષણ છે. અને આધ્યાત્મિક થયા પછી મંત્ર આધિદૈવિક થાય છે. આધિદૈવિક જપ થવાથી શ્રી ઠાકોરજીના સાક્ષાત અથવા હૃદયમાં કે પછી સ્વપ્નમાં દર્શન થવા લાગે છે. અષ્ટાક્ષર મંત્રનો જપ શુદ્ધ હૃદયથી કરવામાં આવે
તો તેમાંથી એક પ્રકારનો નાદ ઉત્પન્ન થાય છે અને હૃદય આકાશમાં બિરાજતા પ્રભુ સુધી પહોંચે છે. દ્રષ્ટાંતમાં જેમ શાંત સરોવરમાં એક નાનકડો પથ્થર નાખવાથી તેમાં વર્તુળોની પરંપરા સર્જાય છે અને તે ઠેઠ કિનારા સુધી પહોંચે છે, પણ અસ્થિર જલમાં પથ્થર નાખવાથી વર્તુળો ઉત્પન્ન થતા નથી. તેમજ અહીં સમજવું, હૃદય શુદ્ધિ થવામાં સાત્વિકતા જરૂરી છે અને એ પ્રાપ્ત કરવા માટે અહીં બીજા કોઈ પણ સાધનની જરૂર નથી. પણ પહેલા તામસ હોય તે અષ્ટાક્ષરના જપથી રાજસ થાય છે અને રાજસમાંથી સાત્વિક બને છે અને સાત્વિકમાંથી જ નિર્ગુણતા પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે તેવો હીન માણસ પણ જો અષ્ટાક્ષરનો અહર્નિશ જપ કરે તો ક્રમે કરીને ઉત્તમતા પ્રાપ્ત થાય છે, ઉત્તમતાને પ્રાપ્ત કરે છે. શ્રી અષ્ટાક્ષર મહામંત્રની દીક્ષા ગ્રહણ કરી તેનો સતત જપ કરવાથી પૂર્ણ પુરુષોત્તમનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. સાયુજ્યના ઘણા પ્રકાર છે. સાયુજ્યનો મુખ્ય પ્રકાર તો એ છે કે ભગવાનના સ્વરૂપમાં ભગવદાકારે સ્થિતિ કરીને રહેવું. દ્રષ્ટાંતમાં જેમ મ્યાનમાં તલવાર રહે તેમ. બીજો પ્રકાર જેમ ઘરમાં માણસ રહે તેમ ભગવાનના હૃદયમાં અલગ સ્થિતિ કરીને રહેવું. જેમાં ઘરમાં રહેનાર માણસને બહારથી કોઈ જોઈ શકતું નથી, તેમ ભગવાનના હૃદયમાં રહેનાર જીવને પણ કોઈ જોઈ શકતું નથી. પણ જ્યારે ઘરમાં રહેનાર માણસ ઘરની બહાર નીકળે ત્યારે જ બીજા કોઈ જોઈ શકે, તેમ આવા હૃદય સ્થિત જીવને જ્યારે ભગવાન બહાર પ્રગટ કરવી, સર્વલીલા અનુભવ કરાવે છે ત્યારે જ જોઈ શકાય છે. ત્રીજો પ્રકાર શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભૂષણ રૂપે શ્રી ઠાકોરજીના સ્વરૂપ સાથે જોડાઈને સ્થિતિ કરવી, તે પણ સાયુજ્ય કહેવાય છે. ચોથા પ્રકાર નિત્ય લીલામાં ગોપ ગાયો રૂપે શ્રી ઠાકોરજીની નિકટ રહેવું, તે પણ સાયુજ્ય કહેવાય. ઉપરોક્ત સાયુજ્યના પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનું સાયુજ્ય અષ્ટાક્ષરના સતત જપ કરવાથી યથાધિકાર મળે છે. અષ્ટાક્ષર મંત્રના જપનું મુખ્ય ફળ તો સાયુજ્ય છે, પણ અવાંતર ફળ રૂપે અષ્ટ પ્રકારની સિદ્ધિઓ પણ મળે છે. જેમ યોગ સાધનાથી અણિમા, ગરિમા, લઘિમા વગેરે સિદ્ધિઓ મળે છે, તેમ અહીં એક પ્રસંગ કહ્યો. એક વખત ચાચા હરિવંશજી ઉત્સવની સામગ્રી લેવા ગોકુલથી આગ્રા ગયા. સાથે એક વૈષ્ણવને સામગ્રી ઉપાડવા માટે સાથે લઈ ગયા હતા. જ્યારે સામગ્રી લઈને પાછા આવ્યા ત્યારે શ્રી યમુનાજીમાં પૂર આવ્યું હતું અને રાત પણ પડી ગઈ હતી. તેથી કોઈ નાવવાળા હતા નહીં અને સામગ્રી રાતમાં સિદ્ધ કરવાની હતી, કારણ કે સવારે જ ઉત્સવ હતો. તેથી નાવવાળાની રાહ જોવી પરવડે તેમ ન હતું. તેથી ચાચાજીએ સાથેના વૈષ્ણવને કહ્યું કે તું મારી પાછળ પાછળ શ્રી યમુનાજીના જલ ઉપર ચાલ્યો આવજે અને આડાઅવળો પગ મૂકતો નહીં, પણ હું જે જગ્યાએ પગ મૂકો તે જગ્યાએ પગ મૂકજે અને અષ્ટાક્ષરનો જપ મનમાં કરતો રહેજે. આ પ્રમાણે સૂચના આપીને ચાચાજી શ્રી યમુનાજીના જલ ઉપર અષ્ટાક્ષરનો જપ કરતા ચાલવા લાગ્યા. પાછળ વૈષ્ણવ પણ સામગ્રીનું પોટકું માથા ઉપર લઈ અષ્ટાક્ષરનો જપ કરતા ચાલ્યા. આ રીતે ચાલતા જ્યારે અધવચ્ચે આવ્યા ને ત્યારે પાછળના વૈષ્ણવને વિચાર આવ્યો કે ચાચાજી અષ્ટાક્ષર બોલે છે અને હું પણ અષ્ટાક્ષર બોલું છું, તો ચાચાજી જલ પર ચાલી શકે તેમ હું પણ કેમ ન ચાલી શકું? મારે ચાચાજીની પાછળ ચાલવાની શી જરૂર? આમ વિચારી તે બાજુમાં ચાલવા ગયો. ત્યાં તો તેને પગ જલમાં ઊંડો ચાલ્યો ગયો અને તે વૈષ્ણવ જલમાં ડૂબવા લાગ્યો. ત્યારે તે વૈષ્ણવે ચાચાજીને બૂમ પાડી, એટલે ચાચાજીએ તેનો હાથ પકડી બચાવી લીધો. શ્રી યમુનાજી પાર કરીને કાંઠે આવ્યા ત્યારે પેલા વૈષ્ણવે ચાચાજીને પૂછ્યું કે મને એક સંદેહ થયો છે, તો તેનું સમાધાન કરો. સંદેહ એ છે કે તમે પણ અષ્ટાક્ષરનો જપ કરતા હતા અને હું પણ એ જ બોલતો હતો, છતાં હું કેમ ડૂબવા લાગ્યો? ત્યારે ચાચાજીએ કહ્યું કે ભાઈ, મારો મંત્ર શ્રી ઠાકોરજીએ સાંભળ્યો છે અને તારો મંત્ર હજુ સાંભળ્યો નથી. કહેવાનો આશય એ છે કે ચાચાજીને અષ્ટાક્ષરના સતત જપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ ગયો હતો, તેથી તે અષ્ટાક્ષરના પ્રભાવથી ધારે તે કરી શકે, જ્યારે પેલા વૈષ્ણવને મંત્ર સિદ્ધ થયો ન હતો. યોગ સાધનાથી અષ્ટસિદ્ધિઓ મળે છે અને વધારે સાધના કરે તો કુંડલીની જાગૃત થાય છે. આ કુંડલીની જાગૃત થવાથી તે લોકોત્તર કાર્ય કરી શકે છે. તેવી જ રીતે અષ્ટાક્ષરના સતત જપથી કુંડલીની જાગૃત થાય છે. આપણે તો ઠાકોરજીની દ્રઢ શરણાગતિ માટે જ અષ્ટાક્ષરનું રટણ કરવાનું છે. જે વૈષ્ણવ દરરોજ અષ્ટાક્ષરના જપ કરતા હોય છે
તેવા વૈષ્ણવને ગમે તેવો જ્વર હોય તો પણ અષ્ટાક્ષરની 7 માલા કરવાથી તે જ્વર ઉતરી જાય છે. વાલા વૈષ્ણવો, અષ્ટાક્ષર મહામંત્રનું મનન ચિંતન કરીએ તો શ્રી કૃષ્ણદાસજી રચિત એક પદ છે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. તો ચાલો તે સમજીએ. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. રૈન દિન નિત્ય પ્રતિ સદા પલ છીન કરી, કરત વિધ્વંસ જન અખિલ અઘ પર હરે. હોત હરિ રૂપ વ્રજ ભૂપ ભાવે સદા, અગમ ભવ સિંધુ કો વિના સાધન તરે. રહત નિશ દિવસે આનંદ ઓર મેં ભર્યો, રહત નિશ દિવસે આનંદ ઓર મેં ભર્યો. પુષ્ટિ લીલા સકલ સાર ઓર મેં ધરે. રમા શિવ શેષ સનકાદિક શુક શારદા, વ્યાસ નારદ રટે પલક મોક નાટરે. લાલ ગિરિધરન મહિમા અતુલ જગમગે, શરણ કૃષ્ણ દાસ નિગમ નેતિ નેતિ કરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉત્તરે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. એકવાર કૃષ્ણદાસજી પાસે કુંમનદાસજી અને અન્ય વૈષ્ણવો તેમનો સત્સંગ કરવા માટે આવ્યા. કૃષ્ણદાસજીને વિનંતી કરી કે આપ અમને માર્ગની રીતો વિશે કંઈક કહો. અમારે નિત્ય શું બોલવું, કોનું સ્મરણ કરવું કે જેથી અલૌકિક અનુભવ થાય તે સમજાવો. શ્રી કૃષ્ણદાસજીએ સૌનો આગ્રહ જોઈ તેમને માર્ગની રીત ભાત સમજાવી. ત્યારબાદ કહ્યું કે ભાઈ, આ બધું જાણ્યા પછી એ બધું સિદ્ધ ત્યારે જ થાય કે જ્યારે પ્રભુની શરણ ભાવના દ્રઢ થાય. વૈષ્ણવો પૂછે, શરણ ભાવના કેવી રીતે દ્રઢ થાય, એની રીત અમને સમજાવો. તો જવાબમાં કૃષ્ણદાસજી આ પદ ગાયું, પ્રભુની શરણ ભાવના ત્યારે સિદ્ધ થાય જ્યારે જીવ શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું નિરંતર રટણ કરે. એ મહામંત્ર છે. શ્રી ગોવર્ધનધર પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને આ મંત્ર આપેલો છે. શ્રી મહાપ્રભુજી દ્વારા આ મંત્રની દીક્ષા જેમને મળે તેઓ જીવનમાં હંમેશા હર પળે હર ક્ષણે રાત દિવસ તેનું રટણ કરે તો તેના પ્રભુ મિલનમાં અંતરાય કરનારા સર્વ દોષો દૂર થઈ જાય, જીવન પ્રભુમય બની જાય, તેને પ્રભુમાં પ્રીતિ થાય, લૌકિક વિષયોનો રસ છૂટી જાય. આ દુર્ગમ ભવસાગરને તે જન કોઈ પણ સાધન વિના તરી જાય છે, એટલે કે તેનો સાધન વિના ઉદ્ધાર થાય છે. રાત દિવસ મનમાં પ્રભુનો આનંદ છવાયેલો રહે છે. બધી પુષ્ટિ લીલા અને પુષ્ટિ સિદ્ધાંતોનો સાર હૃદયારૂઢ થાય છે, હૃદયમાં સ્ફુરે છે. તેથી જ આ મંત્રનું રટણ મોટા મોટાઓ પણ કરે છે, જેવા કે લક્ષ્મીજી, શિવજી, સંતકાદિક મુનિજનો, સુખદેવજી, સરસ્વતીજી, વ્યાસજી, નારદજી વગેરે એક પલ માટે પણ આ મંત્રનું ઉચ્ચારણ ચૂકતા નથી. વેદો પણ જેનો પાર પામતા નથી એવા આ મંત્રમાં આપણા ગિરધીરલાલનો અતુલ મહિમા ઝગમગી રહ્યો છે, અમાપ મહાત્મ્ય ભરેલું છે. કૃષ્ણદાસજી કહે છે, તેથી જ મેં આ મંત્રનું શરણ પકડ્યું છે. હું આ મંત્રનું નિરંતર રટણ કરું છું અને જે જીવ સદા તેનું રટણ કરે છે તેને જરૂર ભગવત શરણાગતિ સિદ્ધ થાય છે. શરણાગતિ સિદ્ધ થતા, ભગવત વિશ્વાસ દ્રઢ થતા બીજું બધું અનાયાસ સિદ્ધ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપણા મનમાં ઘણીવાર પ્રશ્ન થતો હોય છે કે કેવા વૈષ્ણવોનો સંગ કરવો અને દુસ્સંગથી કેમ બચવું. એટલે દુસ્સંગ અને સત્સંગ વચ્ચેનો તફાવત તો આપણને ખબર પડવી જ જોઈએ. સત્સંગ એટલે જેનાથી વાણી, વિચાર, વર્તન અને વ્યવહાર શુદ્ધ બને તેને સત્સંગ કહેવાય. દુસ્સંગને આપણે કઈ રીતે ઓળખી શકીએ? દુસ્સંગ એટલે જેનાથી આપણા ભાવ ખંડિત થાય, આપણી ભક્તિમાં આપણને શંકા થાય, તેવું થાય તો માનો કે તે દુસ્સંગ છે.
જેનાથી આપણા ભાવની વૃદ્ધિ થાય તેનો જ સંગ કરવો. શ્રી હરિરાય મહાપ્રભુજીએ 6 પ્રકારના દુસંગ દર્શાવ્યા છે. આપણે દુસંગને જાણી લઈએ એટલે સાથે સાથે સત્સંગને પણ સમજી શકીએ. આપણે દરરોજ સત્સંગ કરીએ શેના માટે કે આપણે ઘર બેઠા 84,252 વૈષ્ણવો આપણી માથે બિરાજે છે પુસ્તકોના સ્વરૂપે. એમનું જીવન ચરિત્ર જોઈએ, એને આચરણમાં લઈએ કે જેને કારણે આપણે દુસંગથી બચી શકીએ. ભાવ છે તે અગ્નિ સ્વરૂપ છે અને દુસંગ છે તે જલ સ્વરૂપ છે અને સત્સંગ છે તે પાત્ર સ્વરૂપ છે. એટલે જો સત્સંગ નહીં કરીએ તો દુસંગ આવતા વાર નહીં લાગે, કારણ કે ભાવ છે તે અગ્નિ સ્વરૂપ છે. એટલે દુસંગ જલ સ્વરૂપે આવે અને સીધું આપણા ભાવ ઉપર રેડાઈ જાય. કોઈ ડોલ ભરીને જલ રેડે, અગ્નિ પ્રગટતી હોય એમાં ચૂલામાં, તો તે અગ્નિ ઠરી જાય એટલે આપણો ભાવ ખંડિત થઈ જાય. અહીં આ ઉપમા આપવામાં આવી છે. અને એક પાત્ર છે તે સત્સંગ રૂપી પાત્ર આપણા જીવનમાં હોવું જ જોઈએ. કારણ કે જેમ કે ચૂલામાં અગ્નિ છે તો તેની ઉપર પાત્ર રાખીએ અને તેની ઉપર જલ રેડીએ તો તે જલ ભાવરૂપી અગ્નિના કારણે ધીમે ધીમે બળી જશે. એટલે સત્સંગ જીવનમાં હશે તો દુસંગથી દૂર થઈ જ જવાશે. સત્સંગ મળતા વાર લાગે છે, દુસંગ મળતા જરા પણ વાર લાગતી નથી. એટલે દુસંગથી સતત ચેતતા રહેવું. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે 2 પ્રકારના માણસો જોવા મળે. આપણા ઘરમાં કોઈ હોસ્પિટલમાં હોય તો એમ કહે કે આ તો કેટલી ભક્તિ કરે છતાં પણ આટલું દુઃખ ભોગવવું પડ્યું. કોઈ એવા પણ હોય અને કોઈ બીજું એમ પણ કહે કે ઠાકોરજીની કૃપા છે કે આટલી શરીરની તકલીફ છે છતાં પણ ભગવદ નામ છોડ્યું નથી, સતત સ્મરણ કર્યા કરે છે. એટલે હવે આ બેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે આપણા માટે કયું દુસંગ સ્વરૂપ કહેવાય અને કયું સત્સંગ સ્વરૂપ કહેવાય. એટલે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. એટલે આપણી બુદ્ધિથી વિચારવાનું કે આનાથી આપણા ભાવમાં વૃદ્ધિ થાય છે કે નહીં. જ્યાં આપણા ભાવ ખંડિત થતા હોય તેવું લાગે ત્યાં વધુ કોઈ પ્રકારની વાત કરવી જ નહીં, મૌન રહેવું, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે. હરિરાય મહાપ્રભુજી 3જા શિક્ષાપત્રમાં 6 પ્રકારના દુસંગ બતાવે છે. તો ચાલો આપણે એ સ્વરૂપને સમજીએ. એક એક વાક્ય શ્રી હરિરાય મહાપ્રભુજીએ દર્શાવેલું હૃદયમાં કંડારવા જેવું છે. આપણે જો આ ગ્રંથને આપણા હૃદયમાં ઉતારી લઈએ તો આપણે પુષ્ટિ માર્ગને સંપૂર્ણપણે સમજી શકીએ એમ કહીએ તો ચાલે. હરિરાય મહાપ્રભુજી આપણા પર ખૂબ જ કૃપા કરીને આવા સુંદર ગ્રંથો આપણી માથે પધરાવ્યા છે. તો ચાલો આપણે દુસંગનું સ્વરૂપ સમજીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગ સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી હરિરાય મહાપ્રભુએ શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીના સંગ્રહમાં પ્રભુના રસાત્મક સ્વરૂપનું નિરૂપણ કરનારા અનેક ગ્રંથો નિરૂપેલા છે. રસશાસ્ત્રના શાસ્ત્રીય જ્ઞાન વિના એ પ્રક્રિયા સમજાય તેવી જ નથી અને અધિકારને અભાવે કમસમજ માણસ એમાંથી ઉલટું જ સમજી બેસે એવી સ્થિતિ છે. આનું જ્ઞાન દૂર શક્ય તો નથી જ અને તેથી જ સદગુરુના અનન્ય શરણની અનિવાર્યતા રહી છે. ભગવાન માર્ગમાં પ્રેમપૂર્વક રહી મહાનુભાવી વિદ્વાન આચાર્યોના ગ્રંથોનું પરિશીલન કરતા ઉત્તરોત્તર જે અધિકાર પ્રાપ્ત થતો આવે તે પ્રમાણે વર્તવાનું છે. શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધના સર્વનિર્ણય પ્રકરણમાં ભક્તિ માર્ગીય જીવોએ કરવાના 3 અતિ આવશ્યક કાર્યોનો નિર્દેશ કર્યો છે. શક્તિ પ્રમાણે અનાસક્તિપૂર્ણ સ્વધર્મનું આચરણ, પરધર્મોમાંથી તદ્દન નિવૃત્તિ અને ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ ઉપર કાબુ. આ 3 વસ્તુનો કદાપી ત્યાગ કરવાનો નથી. આપ આગળ જઈ આજ્ઞા કરે છે કે ક્રીડા ખેલના ઉદ્દેશથી પણ આ ત્રણેયમાં જરાય શિથિલતા આવવા દેવી નહીં. શ્રી હરિરાયજી તો ત્યાં સુધીની આજ્ઞા કરે છે
કે કૌતુક ખાતર પણ જેનાથી ઇન્દ્રિયો એના વિષયક તરફ ખેંચાય છે, પરોપકારાદી ધર્મો ખાતર પણ જેનાથી ઇન્દ્રિયો એના વિષય તરફ ઘસડાય, તેનાથી સર્વનાશ થવાની પૂરી શક્યતા છે. માટે કોઈ પણ સંજોગોમાં ઇન્દ્રિયો ઉપરનો કાબુ છોડવો નહીં. શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં એક સત્સંગ નિર્ણય નામનો ગ્રંથ રચ્યો છે, તે આપણે જોઈશું. જળ સર્વ સ્થળે પ્રસરેલું છે અને સર્વ સ્થળે રહે છે. એથી જ ખનન એટલે કે ખોદવું વગેરે પ્રયત્ન વડે એ પ્રાપ્ત થાય છે. જલને મેળવવા માટે કરવામાં આવતા પ્રયાસમાં કેટલીક વિલક્ષણતા રહેલી જોવામાં આવે છે. એ પૃથ્વીના ભેદથી અર્થાત કઠિન અને પોચી જમીનના પ્રમાણમાં ખોદવાનો પ્રયાસ વધારે અને થોડો અનુભવાય છે. કોઈ ઠેકાણે થોડા જ પ્રયત્નથી જલ્દી જલ પ્રાપ્ત થાય છે. કોઈ ઠેકાણે ઘણો સમય વીત્યા પછી જલ પ્રગટ થાય છે. થોડા પ્રયાસથી અર્થાત અંદરથી બહાર કાઢવા જેટલા જ યત્નથી કૂવા, વાવ, તળાવ વગેરેમાંથી જળ મળી શકે છે. કોઈ ઠેકાણે તો મહેનત વિના સ્વતઃ જળ મળી શકે છે, જેમ કે નદી વગેરેમાં. કૂવા અને વાવ વગેરેમાં પ્રયત્ન વધારે મહેનત છે, તળાવ વગેરેમાં યત્ન થોડો શ્રમ છે. એ બંને છોડીને જે નિરંતર નદી વગેરેની સમીપમાં જ રહે તેને વિના શ્રમે જળ મળે અને ઘણું સુલભ થઈ પડે. કૂવામાંથી જળ પ્રાપ્ત કરવામાં કંઈક શ્રમ પણ છે, પરંતુ નદી વગેરેમાંથી તો પરિશ્રમ વિના જ સ્વતઃ જળપાન થઈ શકે છે. જે પુરુષો ગૃહ વગેરેનો ત્યાગ કરીને શ્રમ વિના જળ પ્રાપ્ત કરી શકે તેવા દેશમાં નથી રહેતા. તેઓના ઉપયોગમાં ઘડા વગેરેમાં રહેલું જળ આવે છે, એ પણ શ્રમ વિના જ, જો કે એ જળ નદી વગેરેમાં લાવવામાં આવ્યું હોય છે, પરંતુ એ યોગ્ય શુદ્ધ પાત્રમાં હોય તો જ કપમાં આવે છે. એથી સમસ્ત જળનો ઉપયોગ સિદ્ધ થાય છે. એવી જ રીતે બ્રહ્મ પણ વ્યાપક હોવાથી બધે ઠેકાણે રહે છે. જેમ જળ સર્વ સ્થળે છે તેમ બ્રહ્મ પણ સર્વત્ર વ્યાપક છે. ઘણો પ્રયાસ કરવાથી જેમ જળ પ્રગટ થાય છે તેમ ઘણો યત્ન કર્યા પછી જ્ઞાનીઓ સમક્ષ બ્રહ્મ સ્વતઃ પ્રકટ થાય છે. કઠિન અને પોચી પૃથ્વીના પ્રમાણમાં વધતો ઓછો પરિશ્રમ જળને માટે કરવો પડે છે. તેમજ બ્રહ્મને માટે પણ સારો દેશ અને સતયુગ વગેરે સારો સમય હોય તો થોડો પ્રયાસ વેઠવો પડે છે, અને દેશકાલ સારા ન હોય તો ઘણો કાલ વીતે છે અને શ્રમ પણ ઘણો જ વધે છે. ત્યાર પછી એ બ્રહ્મ પ્રકટ થતું જણાય છે. જેમ નદીનું જલ સ્વતઃ છે તેમ ભક્તોના ઉદ્ધાર માટે પ્રભુ પોતાની જ ઈચ્છાથી શ્રી યશોદાજી વગેરેમાં ભાવરૂપે પ્રાદુર્ભાવ પામે છે. એ પ્રકટ થયેલ પ્રભુને હૃદયમાં અથવા બહાર પધરાવવા એ પણ ભાવથી જ. એમાં કંઈ પ્રયત્નની જરૂર નથી. જેમ નદીનું જળ લેવામાં કૂવા વગેરે બીજા જલાશયો જેટલો પરિશ્રમ નથી, તેમજ નિજાનંદાનાર્થ પ્રકટ થયેલા પ્રભુને ભાવથી જ હૃદયમાં અથવા બહાર પધરાવતા થોડો પણ પરિશ્રમ લાગતો નથી. એમાં પણ જે લોકો ઘરનો ત્યાગ કરીને નદીની સમીપમાં વસે છે તેઓને જેમ જળ સુપ્રાપ્ય છે તેમ તેઓ ગૃહાદિનો ત્યાગ કરીને અવ્યાવૃત થઈને રહેલા છે. તેઓને તો એ ભાવાત્મક પ્રભુ સન્નિધાનમાં જ રહે છે. બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે એમ માનીને જ્ઞાની લોકો અનેક સાધનો કરીને એને પ્રાપ્ત કરે છે, પરંતુ વ્યાપક રૂપ ભાવનાથી પ્રભુ એના હૃદયમાં પધારે છે, પણ બહાર પધારતા નથી. હૃદયમાં તો સાક્ષી રૂપે બિરાજતા જ હોવાથી જ્ઞાની લોકોને બહુ શ્રમ કરવો પડતો નથી, પરંતુ ધ્યાન ધારણા આદિ દ્વારા થોડા શ્રમની જરૂર તેઓને રહે છે. ભક્તોના પ્રભુ તો ભાવરૂપ હોવાથી ભાવ સ્વરૂપે અંદર અને બહાર બિરાજે છે, એટલે ભક્તોને ધ્યાન વગેરે કરવાનો કોઈ પણ શ્રમ કરવો પડતો નથી. વ્યાપક અને હૃદયમાં રહેલા પ્રભુને ઓળખવા અવ્યક્તની ભાવના જે જ્ઞાનીઓ કરે છે તે દૂર જનારા છે, અર્થાત સમીપમાં રહેલા સુપ્રાપ્ય નદી જલને ત્યજીને દૂર રહેનારા. એઓને કોઈ જઈને જલ પાય તો જ એવો જલ પ્રાપ્ત કરી શકે, નહીં તો નહીં. અવ્યક્તમ વ્યક્તિ માપન્નમ અવ્યક્તા હિ ગતિર દુઃખમ ઇત્યાદિ ભગવદ વાક્ય અનુસાર અવ્યક્તની ભાવના વાળાઓને દુઃખ જ પ્રાપ્ત થાય છે. કોઈ એઓને જ્ઞાન આપનાર મળે તો
તો જ એવો ઠેકાણે આવે. એ કારણથી એઓ નિરંતર બીજા જીવોને આધીન બનીને રહેલા હોય. ગૃહમાં રહેનારા ભક્તોને સન્નિધિમાં સમીપમાં રહેનારાઓના દોષ જલ્દી વળગે છે. તેથી એઓએ જેમાં પ્રભુ રહેતા હોય, જેમના નેત્રમાં ગિરિવર ધરણ ઝળકતા હોય, તેવા યોગ્ય સ્વજનો પાસે, પોતાના જનો પાસે રહેવું. એવા ભગવદીય સ્વજનોમાં રહેલા પ્રભુનો ઉપભોગ અર્થાત પ્રભુના સ્વરૂપામૃતનું પાન એ ભગવદીઓના સન્નિધાનમાં રહેવાથી નિરંતર કરી શકાય છે. જેમ શુદ્ધ ઘટાદિક પાત્રોમાં ભરી રાખેલું જલ પોતાના ઉપયોગમાં આવે છે, તેમ ભગવદીઓમાં બિરાજતા પ્રભુનો સ્વરૂપાનંદ એમની સમીપમાં રહેવાથી પ્રાપ્ત થાય છે. ગૃહમાં એવી રીતે નિવાસ કરતા દુઃખ પ્રાપ્ત થાય તે પણ પ્રભુની આશાથી જ. જેમ તૃષાવાળાઓને તૃષાથી દુઃખ થાય છે, તેમ પ્રભુની લગન જેને લાગી છે તેને દુઃખ પ્રાપ્ત થાય છે. એ પ્રભુ ક્યારે મળે એવી આશાથી થાય છે. આ સમય ક્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે ગૃહમાં ઉપર જણાવેલા ભગવદીય સ્વજનો ન મળે ત્યારે. જેમ કે ગૃહમાં જલ ન હોય અને તૃષા તો લાગી હોય, અને પછી જેમ દુઃખ પ્રાપ્ત થાય છે, તેમ ભગવત સ્વરૂપાનંદનું પાન કરવાને જીવ તલસી રહ્યો હોય અને પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરાવી શકે એવા યોગ્ય સ્વજન ન મળે ત્યારે ગૃહમાં સ્થિતિ કરતા આવી રીતે દુઃખ પ્રાપ્ત થાય છે. માટે બીજો માર્ગ પ્રભુ ઉપદેશે છે. આવું દુઃખ અનુભવી શકતા ન હોય તેઓએ ભગવદીઓની સેવા કરવી. ભગવદીઓ કેવા હોવા જોઈએ? ભગવદીઓ એવા હોવા જોઈએ કે જેઓમાં પૂર્ણ પુરુષોત્તમ સદાનંદ પ્રભુ બિરાજતા હોય. એવા ભગવદીઓની સમીપમાં નિરંતર રહેવાથી અને સેવા વગેરે ગુણોથી એ ભગવદીઓના મુખારવિંદમાં પ્રકટ થતા પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ કરી શકાય. એવા ભગવદીઓના મુખમાંથી પર્વતની ગુફાઓમાંથી જેમ શીતળ જલદ નિરંતર ઝર્યા કરે છે અને તૃષાતુરોનું તૃષાને તાપથી તપેલાઓના તાપને બુઝાવે છે, તેમજ ભગવત સ્વરૂપામૃતનો અખંડ ઝરો નિસરે છે અને પ્રભુને મળવા ઈચ્છનારાઓના મનોરથો પૂર્ણ કરે છે. ઉપર કહેલા કારણોથી ભક્તિથી યુક્ત અને ભક્તિના સાધકોએ ગૃહમાં રહીને એવા ભગવદીઓના જ સંગમાં સદા રહેવું. એવા માર્ગમાં પ્રવેશ કરેલા ભગવદીઓએ અને સેવા સિદ્ધ કરવાની ઈચ્છા રાખનારાઓએ ઉપર જણાવેલા મહાનુભાવી ભગવદીઓનો જ સત્સંગ કરવો. નિરંતર એમની પરિચર્યા કરતા કરતા એમની જ પાસે રહેવું. એમ કરવાથી પ્રભુનો અનુભવ થાય છે. નહીં તો કોઈ પણ ઉપાય કરવાથી ભગવદ અનુભવ તો ન જ થાય. ભક્તિ માર્ગીય સંન્યાસ લેનારા ભગવદીઓ ભગવદ રૂપ જ છે. ભક્તિ માર્ગીય સંન્યાસ ભાવ વડે લઈ શકાય છે. એ વિરહાત્મક છે. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ એ ફળ પ્રકરણ ઉક્ત સંન્યાસ પ્રભુના મહાવિપ્રયોગનો અખંડ અનુભવ પ્રાપ્ત થાય ત્યારે ભક્તિ માર્ગે સંન્યાસ થયો કહેવાય. એવો સંન્યાસ સ્વીકારીને જેઓ રહેલા છે તેઓના જીવ દેહ, ઇન્દ્રિય વગેરેમાં સાક્ષાત વિરહ વદનાનલ રૂપ ભાવ વડે પ્રભુ પ્રવેશ કરે છે. પ્રભુ રસરૂપ હોવાથી શૃંગાર પણ સંયોગ વિપ્રયોગ રૂપ દ્વિદલાત્મક હોવાથી રસાત્મક પ્રભુ ભક્તના દેહ ઇન્દ્રિયાદિમાં પ્રવેશે છે. ભક્તના શરીર વગેરે તો તરવારમાં મ્યાન જેવા જ છે. જેમ પ્રભુ સાક્ષાત પ્રતિમામાં સદરૂપ મૂર્તિમાં પ્રવેશ કરે છે અને એ સ્વરૂપ જ અનુભવાય છે, તેમજ વિરહાત્મક પ્રભુ જ્યારે દેહ ઇન્દ્રિયાદિકમાં પ્રવેશ કરે છે ત્યારે ભક્તો ભગવદ રૂપ થઈ જાય છે. માટે એઓનો સંગ તો અવશ્ય કરવો. એમના આશ્રયથી જીવને આધીન બનવાને દોષ નથી. શ્રી વલ્લભાચાર્યજીના કૃપાપાત્રની અભિલાષા ધરાવનાર શ્રી હરિદાસે આ સત્સંગ નિર્ણય આનંદથી રચ્યો છે. આ રીતે અહીં સત્સંગ નિર્ણય ગ્રંથ વિરામ લે છે. આપને આ ગ્રંથમાંથી શું જાણવા મળ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત शिक्षापत्र 3. श्री हरिरायजी महाप्रभुजी रचित शिक्षापत्र 3 दुसंकार रूप. अब तृतीय शिक्षापत्र में भगवत भाव के साधक बाधक को निरूपण करे हैं. ऊपर कही आए तारीति सु सेवा हो करे तथा अनुसर में चिंतन हो करे, परंतु दुसंग मिले तब एक क्षण में सगरे धर्म को नाश हो जाए. जन्म जन्म को भाव दुसंग ते जात रहे.
ताते या काल में दुसंगते बचनो सो निरूपण करत है। निधि ही प्राप्त सुसंरक्ष्यो दुसंगादिकतः सदा त्यक्त्वापि लोक संकोचम यथा वह निर्जलादिभिः। जो भगवत भाव रूप निधि प्राप्त भयो है सो लोक के संकोच को हूँ त्याग करके निरंतर दुसंगते आछी भांति सो जल सो वहनी की नाई रक्षा करवे योग्य है। टीका जो निधि प्राप्त भयो है ताकि रक्षा कर्तव्य है। जैसे काहो कृपण को धन मिलियो सो वह द्रव्य की रक्षा जतन सो न करे तो द्रव्य चोर ले जाए, तैसे ही वह भगवत भाव रूप निधि की प्राप्ति श्री आचार्य जी की कृपा ते भई है। ता निधि की दुसंगते रक्षा अवश्य कर्तव्य है। ता में दुसंग अनेक प्रकार को है, लौकिक विषयादि तथा अन्य मार्गीय को संग तथा देह संबंधी कुटुंब, लौकिक वैदिक कार्य, इन सबंते मन निकासी प्रभु में राखनो। तहाँ को कहे जो गृहस्थाश्रम में रहनो तब लौकिक वैदिक कार्य किए बिना कैसे बने। तहाँ कहत है जो भगवत सेवा पुष्टि मार्गीय धर्म तो अपने मन ते स्नेह पूर्वक करे और लौकिक वैदिक लोगन के दिखावे के लिए यानी इच्छा रहित होय के करे। सेवा समय सेवा छोड़ी न करे, सेवा में लौकिक संकोच न करे। जैसे दामोदर दास संभरवारे श्री द्वारकाधीश जी की सेवा करते सो जल अपने हाथ सो भरी लावते। तहाँ दामोदर दास के ससुर ने कही जो तुम जल भरत हो सो हमको बहुत लज्जा आवत है, ताते जल लोंडी पास भराओ। तब दामोदर दास ने कही अब ऐसे ही करेंगे। पाछे अपनी स्त्री सो कहे चलो भरी ले आवे। तब स्त्री तो भगवती होती, तासो तत्काल कलसाले दो जने चले सो जल भरी के ससुर के हाथ आगे हुई के निकसे। तब ससुर आए दामोदर दास के पायन पड़ियो और कहियो जो मैं चुकियो जो तुमको कहियो अब तुम ही जल भरो, स्त्री जन सो जल मती भरावो। तब दामोदर दास ने कहियो कालिते न भरावेंगे। या भांति भगवत सेवा में लोक संकोच सर्वथा नहीं कर्तव्य है। छोटी बड़ी सब सेवा भाव पूर्वक प्रेम सो करनी, या भांति दुसंग को जाननो। सेवा भाव पूर्वक प्रेम सो करनी, या भांति दुसंग को जाननो। भगवत भाव है सो तो अग्नि रूप है और दुसंग है सो जलवत भाव को नाश करता है। वहनी वद भगवत भावः सत्संगव्य वधानतः नाशयत संस्कृतिम यद्वत् पात्रव्य वहितम जलम। अग्नि रूप भगवत भाव सत्संग के व्यवधान ते संस्कृति जो अहंता ममतात्मक संसार रूप दुसंग ताको पात्र के व्यवधान युक्त जल की नाई नाश करत है। मतलब यह है जो पात्र में जल होए ताको नाश जैसे अग्नि करे, तैसे सत्संग के व्यवधान में रहियो जो संसारता को नाश भगवत भाव करे है। टीका भगवत भाव अग्नि रूप है और सत्संग काष्ठ रूप है। जैसे अग्नि में काष्ठ पड़े जो और हु अग्नि बढ़े, तेज पुंज होए, तैसे ही भगवत भाव सत्संग पाई के बढ़े दृढ़ होए और भगवत भाव अग्नि है सो दुसंग रूपी जलते नष्ट होए। जैसे थोड़ी सो अग्नि होए तामे जल डारे तो वह अग्नि को नाश होए, तैसे ही भगवत भाव को नाश दुसंगते होए। तहाँ कोई कहे जो लौकिक में रहे बिना चले नहीं तब कहा करनो। तहाँ कहत है जो दुसंग रूपी जल को सत्संग रूपी पात्र में राखे तब वह दुसंग भगवत भाव को नाश करी सके नहीं। जैसे अग्नि को जल को साक्षात संबंध होए तो अग्नि को नाश होए और एक पात्र में जल करी के अग्नि ऊपर धरे तो जल को नाश होए, अग्नि को नाश न होए। ऐसे भगवत भाव रूपी अग्नि को सत्संग रूपी काष्ठ ते बढ़ाई जाए। ता करी दुसंग रूपी जल को पात्र में धरी अपने हृदय में अष्टप्रहर विचार करी जराई दे तब ही बचे। आगे बड़े बड़े भगवदिया दुसंगते गिरे हैं, ताते दुसंगते सदा ही डरपत रहनो। जल व लौकिकम
प्रोक्तम साक्षातन्मेलनेन तु मूलतो नाशयेत् भावम यथा वैश्वानर जलम। लौकिक जलवत कहो है ताको साक्षात भाव सो संबंध भयेसु। जैसे जल साक्षात संबंधते अग्नि को नाश करे, तैसे मूलते भगवत भाव को नाश करे। टीका, यह संसार में लौकिक दुसंग है। जो जलवत है सो जल को पात्र बिना साक्षात भगवत भाव रूप अग्नि में नहीं डारनो। जैसे साक्षात जल डारे तो वैश्वानर जो अग्नि ताको मूलते नाश होय। जैसे जड़ भरत सगरो लौकिक छोड़ी के भगवत भजन करीवे को वन में गई, तहाँ हरनी जल पीवन को आई। सो सिंहनाद ते कूद पड़ी, ताके गर्भ में ते बच्चा जल में गिरियो। सो भरत को दया आई, यही दुसंग भयो। भगवत भाव भगवत भजन छूटी गयो, तब ही हरनी के संग ते 3 जन्म को अंतराय भयो। ऐसो दुसंग बाधक है। तथा श्री नंदराय जी अपने पुत्र की सेवा करत हते। सो अंबिका पूजन को गए, सो श्री ठाकुर जी सही न सके। तहाँ सुदर्शन सर्प आई के श्री नंदराय जी को ग्रसी लिए। तब श्री ठाकुर जी ने छुड़ाए। ताते अन्य संबंध तथा दुसंग सिद्ध भक्तन को विशेष बाधक है। सो साधन दशा वाले भक्तन को लगे तामे कहत कहनो, कहा कहनो। ताते दुसंग को यह जाने जो हमारे सर्व भाव को नाश ही करेगो, या प्रकार दुसंग ते भाव की रक्षा करे। अतः सदैव भेतव्यम लौकिकासक्ति तो जने ही सत्संग मग्रतः कृत्वा नाशनीया न जान्यथा। ऊपर कहे या रीति सो भगवत भाव की रक्षा करनी। क्यों? जो दुसंग बाधक है। तासो लौकिक आसक्ति में सदा ही भगवदीय जन को डरपत रहनो। पहले सत्संग करी के लौकिक आसक्ति नाश करीवे योग्य है। सत्संग न करे तो पाछे लौकिक आसक्ति को नाश हो सकत नहीं। टीका, लौकिक आसक्ति रूप दुसंग ते सदा डरपत रहनो। यह न जाने जो जब दुसंग लौकिक आसक्ति होगी तब मैं सत्संग करी लेऊंगा। चाहे समय दुसंग मिलियो ताही समय तत्काल लौकिक आसक्ति होय। भगवत भाव को नाश होइगो ताते दुसंग मिले ता पहले ही ते सत्संग कियो करे, तब दुसंग बाधा न करे। ताको दृष्टांत कहत है। जो जीव के पीछे काल फिरत है, जो पहले ते स्मरण भजन करी राखे तो पीछे अंतकाल समय काल बाधा न करे। जो जाने अब तो लौकिक करी लेऊं, पीछे भगवत स्मरण करूंगो, ताकू काल आवे तो एक क्षण में खाई जाए, तब वह समय कछुओ भगवत धर्म न बने। ताते पहले ते सत्संग हो करे और भगवत सेवा स्मरण हो करे। सो सब लौकिक दुसंग आवे तब सत्संग के प्रताप ते बची जाए। सत्संग बिना दुसंग ते बचवे को और उपाय नहीं है, यह निश्चय जाननो। सताम परोक्षे सत्संग जात भावो विभाव्यता तद विरुद्ध वचो नैव माननीयम सताम क्वचित। सत्संग में जो भाव उत्पन्न भयो वाकी भावना सत्पुरुष के परोक्ष में करनी और सत्पुरुष के वचन ते जो विरुद्ध वचन होए सो काहू समय नहीं माननो। टीका, अब ऊपर कहे जो सत्संग करे के दुसंग बाधा न करेगो, तहाँ कोई कहे जो सत्संग तो होए घड़ी 4 घड़ी बनेगो, पाछे सेवा स्मरण लौकिक वैदिक कार्य हु सब करियो चाहिए, तब दुसंग ते कौन प्रकार बचेगो। या भांति कोई कहे तहाँ कहत है जो नित्य नियम करी जैसे भगवत सेवा स्मरण करे तैसे ही सत्संग 1 घड़ी 2 घड़ी बने, जितनो ही करे। पाछे सत्संग के परोक्ष में जो वार्ता सत्संग में भई होय ताको स्मरण करी अपने धर्म को देखे। जो श्री आचार्य जी श्री गुसाई जी तो यह भांति कहे हैं और मैं कहा करत हूँ। जो विरुद्ध होए ताको त्याग में मन करे, जहाँ प्रकार कहे हैं सो करन को मन करे। या भांति मन को जो कोई भगवत धर्म में लगाई रखेगो सो दुसंग ते बचेगो। जो वार्ता भगवदीय के मुख सो सुनी है तामे दृढ़ विश्वास करी वो वार्ता की भावना मन में करिए, तब मन ठिकाने आवे। जैसे गाय वन में ती चरी आवत है, पाछे घर आई के फेरी बैठी के
चरवण करी स्वाद लेते हैं। तैसे वैष्णव को संग होए ता समय भगवत धर्म को श्रवण करे, पाछे सत्संग के परोक्ष में अपने हृदय में मनन करी के भावना सो रस को आस्वादन करे। सत्संग ते विरुद्ध वचन जितने हैं तीन को विचारी धर्म और अधर्म को विचार मन में राखे और सत्संग ते विरुद्ध वचन न कहे। जहाँ में सत्संग छूटी जाए ऐसो कबहू न करे। भरतस्यापि दुसंगे जाता हरिण जातिता केवलम कलि दोषाभिभूता अपि जनाः स्वतः तत्संगत निरतेर्नैव भवितव्यं विशेषतः अथवा सर्वतो मौनम तद्भावे विधीयताम्। जड़ भरत कहु दुसंग में हरिण जाति पनो भयो और सगरे जन आपते हो केवल कलि दोष के जीते भय है। तासोविन के संग में विशेष करी के प्रीति युक्त नहीं रहनो अथवा तैसे न बने तो मौन रखनो। टीका दुसंग को मन में भय राखे अपनो काल जाने काहे ते जो दुसंग दोष होय तो हरि जो भगवान सो दूरी जात रहत है। सो श्री आचार्य जी महाप्रभु संन्यास निर्णय ग्रंथ में कहे हैं विषयाक्रांत देहा नाम नावेशः सर्वथा हरे। जहाँ दुसंग दोष करी देह विषयाक्रांत भयो ता देह में भगवत आवेश निश्चय न होय ताते दुसंग दोष महाबाधक है। और यह जगत में भूत प्राणी मात्र है सो सहज ही में दोष करी भरे हैं। काहे ते जो यह कलिकाल महाकठिन है अपने मन हूँ को विश्वास न करे। जो मैं बहुत समुझत हूँ मेरे दृढ़ ज्ञान वैराग्य है मेरो मन तो मेरे वश्य है यह न जाने। जहाँ समय दुसंग मिलियो ता समय ज्ञान वैराग्य विवेक धैर्य सब एक क्षण में जात रहेगो ताते अपने मन को इंद्रिय को कली के दोष रूपी जाने और यह जाने जो सत्संग के प्रताप ते मैं बचत हूँ। जहाँ समय दुसंग मिलेगो ताही समय मैं गिरूंगो ऐसो ज्ञान मन में राखे। जो यह कलयुग ने सगरे प्राणी मात्र की बुद्धि हली लेनी है कली को दोष सबन को लग्यो है। ऐसो जो दुसंग दोष सर्वधर्म को नाशक है तीन ते न्यारो यह जीव रहे सब ही भगवत भाव विशेष होए और उपाय कोई नहीं। तहा कोई कहे जो दुसंग प्रबल होए अपने वश न होए अपने घर के पड़ोस में होए तथा काहू जीविका होए ता दुसंग होए अथवा अपने कुटुंब में होए अपने ते यह दुसंग निवारण न होए और जीव को घर में रहे बिना तो बने नहीं। महादुसंग प्रबल होए तो कहा करे। तहाँ श्री हरिराय जी कहत है जो मुख्य तो यह ही है जो अपने समझाए ते अपने उपाय ते दुसंग छूटत होए तो छुड़ाइए अथवा आप छोड़ी के और ठोर निर्वाह करिए। अपने काहू भांति दुसंग न छूटे तो तहाँ मौन होई रहिए बोलिए नहीं। जहाँ अपनो कहियो न होए तहाँ अपने मन को भाव भगवत धर्म वार्ता कबहू न कहिए उनते मन न्यारो राखिए। काहे ते जो जाको भगवत धर्म सुनवे की श्रद्धा न होए तीन के आगे भगवत धर्म सर्वथा न कहिए। काहे ते जो भगवान में तथा भगवत धर्म में भेद नहीं है एक ही पदार्थ है ताते भगवान को अतिक्रम होते है यह विचारी। जहाँ दुसंग प्रबल होए तहाँ वाद न करिए मौन रहिए मन में हरि शरण की भावना करिए। श्री आचार्य जी महाप्रभु विवेक धैर्य आश्रय ग्रंथ में कहे हैं दुख हनौ तथा पापे भये का कामाद्य पूरणे भक्त द्रोहे भक्त्य भावे भक्त्यश्च अतिक्रमे कृते अशक्य वा सुशक्य वा सर्वथा शरणम हरिहि। दुख की हानि में तथा पाप में भय में कामादिक की अप्राप्ति में भक्त के द्रोह में भक्ति के अभाव में भक्तन के अतिक्रम कियो होय तामे अशक्य में तथा सुशक्य में निश्चय हरि शरण है। या भांति हरि शरण की भावना मन में करी के चुप होय रहिए। यो वदत्यन्य था वाक्य माचार्य वचनात् जनः संस्कृति प्रेरको वापि तत्संगो दुष्ट संगमः। जो जन श्री आचार्य जी के वचन में अन्यथा वाक्य कहे अथवा अहंता ममतात्मक
संसार में आसक्ति करने की प्रेरणा करे। तिनको संग तो दुसंग जाननो। टीका। अब कोई कहे जो दुसंग अथवा भगवत धर्म में विरोध किनको कहिए तहाँ कहत है जो श्री वल्लभाचार्य जी के वचन ते सिद्धांते। अन्यथा वचन कहे ताके वचन अन्यथा यानी झूठो जाने। श्री आचार्य जी ते विरोध धर्म में बोध करी के चलावे, अन्य मार्ग की रीति कहे, तिनको दुष्ट करी के मन में जाने। जो या के वचन माने ते मेरे सर्व धर्म को नाश हो जाएगो। ताते अन्य मार्गीय पास न बैठिए, अन्य संबंध हो जाए, अन्य मार्ग के धर्म सुनिए नहीं, अन्य मार्गीय क्रिया कछु न करिए। सो गोविंद दुबे की वार्ता में प्रसिद्ध है। जो एक समय गोविंद दुबे मीराबाई के घर गए, तहाँ मीराबाई ने आदर सम्मान करी गोविंद दुबे को राखे। सो मीराबाई भगवत भक्त हती, परंतु श्री आचार्य जी महाप्रभु के पुष्टि मार्ग में नहीं हती, मर्यादा मार्ग में हती। सो यह गोविंद दुबे की बात श्री गुसाई जी ने जानी। गोविंद दुबे मीराबाई के घर हैं, तब श्री गुसाई जी एक श्लोक लिखे। भगवत पद पद्म पराग जुषो नहीं युक्त तरम मरणे पिता पितराम। इतरा श्रवणम गजराज ध्रुतो नहीं रासभम प्यूर रिकुरुते। प्रभु के चरणारविंद की रज को सेवन करने वाले को मरण से अधिक कष्ट प्राप्त होए, तथापि और को आश्रय करना योग्य नहीं है। अई गोविंद दुबे जैसे हस्ती ने धारण कियो, ऐसो पुरुष गर्दभ को स्वीकार नहीं करत है। यह लिखी के एक व्रजवासी को दिए, जो गोविंद दुबे को दीजो। ताते व्रजवासी ने गोविंद दुबे को जाई दियो। तब गोविंद दुबे वाचत ही उठी आए। ताते यह पुष्टि मार्ग है, सो ऐसो है। श्री गुसाई जी गोविंद दुबे सो कही, जो हाथी की असवारी करी तब गधा की असवारी को मन भयो है। तासु पुष्टि मार्ग में अनन्य भाव राखिए। पुष्टि मार्ग ते अन्य धर्म में चलावेता को दुष्ट जन जाननो, दुष्ट संग जाननो, तत्काल ताको त्याग करनो। यश्च कृष्णे रतिम नित्यम बोधयत्य प्रयोजना निरपेक्षः सात्विकश्च तत्संगः साधु संगमः। जो सदा कृष्ण में कारण रहित प्रीति को बोध करे और निरपेक्ष तथा सात्विक होए, तिनको संग सो साधु पुरुष को संग जाननो। ऊपर कहे जो अन्य मार्गियों को संग न करे, तहाँ कोई कहे जो किनको संग करे। तहाँ कहत है जो एक श्री कृष्ण फलात्मक भावात्मक व्रजपति है, तीन में नित्य नूतन प्रीति होय और अवतार दिक में न होय, ऐसो अनन्य भाव जाको होय और एक श्री कृष्ण के चरणारविंद की भक्ति बढ़िवे को ही बोध करे और हृदय में यही वासना रहे, जो श्री कृष्ण के चरण कमल में प्रीति होय और दूसरो प्रयोजन मन में न होय, निरपेक्ष होय, कहो कि अपेक्षा न राखे, यह मन में जाने, जो एक श्री कृष्ण ही करता है और को नहीं। काहू को भगवत धर्म दिखाए अपनी प्रतिष्ठा अर्थ अथवा लाभ अर्थ भगवत धर्म करत न होय और सात्विक होय, छल कपट काम क्रोध मद मत्सर हृदय में न होय, ऐसो धर्म जहाँ देखे ता भगवदीय को संग करे। एवं निश्चित्य सर्वेषु स्वीयेष्वन्येषु वा पुनः महत्कुल प्रसूतेषु कर्तव्यः संग निर्णयः। ऐसे अपने भगवदीय जन और अन्य लौकिक इन सबन में संग को निश्चय करके फिर उत्तम कुल में जिनको जन्म है तिनके विषय में संनिर्णय करना। टीका। सर्व औरते निश्चय तो होय, लौकिक वैदिक और देह संबंधी अनेक उपाधि गृह कार्य ते मन करे निश्चिंत होय। भगवत परायण एतन मार्गीय पुष्टि मार्गीय वैष्णव को अपनो जाने। जो श्री आचार्य जी महाप्रभु के शरण ये वो आए हैं, हम श्री आचार्य जी के शरण हैं, यह वैष्णव हमारे संबंधी है, ऐसो स्नेह वैष्णव पर होय, तिनको सत्संग कर्तव्य है। अन्य मार्गीय जो जीव है तिनसो जाको प्रयोजन न होय, महत कुल में जन्म होय, सो साक्षात श्री वल्लभ कुल में यह सगरो धर्म है।
एक श्री कृष्ण ही की सेवा, एक श्री कृष्ण ही को आश्रय। इन्हीं में तासोविन को सत्संग मन वचन क्रिया करी के कर्तव्य है। अथवा श्री आचार्य जी के अंगीकृत पुष्टि मार्गीय नाम निवेदन मर्यादा सेवा श्री कृष्ण में रति जाके हुए ऐसे भगवद्य को निश्चय ही सत्संग कर्तव्य है। या भांति सत्संग को निर्णय कर्तव्य है। श्रीमदाचार्य चरणे मति ही स्थाप्या सदा स्वतः तत एव स्वकीयानां सिद्धि कार्यस्य सर्वथा। सदा श्री आचार्य जी के चरणारविंद में आपते मति स्थिर करनी, तासो ही भगवदियन के कार्य की निश्चय सिद्धि होय। टीका श्री आचार्य जी के चरण कमल में जाकी मति दृढ़ एकरस स्वस्थ होय। मन वचन करी के एक श्री आचार्य जी के चरण कमल में जिनकी बुद्धि होय तिनको संग करनो। श्री सर्वोत्तम जी की टीका श्री गोकुलनाथ जी विरचित है। तामे लिखे हैं जो पद्मनाभ दास हरि के भगवदीय विरला है। ऐसे भगवदीय के हृदय में श्री आचार्य जी महाप्रभु नित्य विराजमान है। तीन के संगते सकल कार्य सिद्ध होय। भिंजियो कपड़ा है ताको सुखे कपड़ा को संबंध होय तो वह भिंजे, तैसे ही भगवदीय के संगते भगवदीय होय। ऐसे स्वकीय भगवदीय मिलने बहुत दुर्लभ है। और जहाँ ताई ऐसे स्वकीय भगवदीय को संग न होय तहाँ ताई कार्य हो सिद्ध न होय। ताते भगवत सेवा स्मरण करिए। ऐसे भगवदीय के मिलवे को मन में ताप रखिए तो श्री आचार्य जी महाप्रभु कृपा करी के मिलावे। तब श्रद्धा पूर्वक दीन होय उनको संग मन लगाई के करिए। जब ये भगवदीय प्रसन्न होय कृपा करी पुष्टि मार्ग को प्रकार लीला भाव बतावे तब कार्य निश्चय सिद्ध होय। ताहिते श्री आचार्य जी महाप्रभु आप नवरत्न ग्रंथ में निरूपण किए हैं। निवेदनम तु स्मर्तव्यम सर्वथा तादृशैर जनैहि। निश्चय तादृशीय जन के संग मिली के निवेदन को स्मरण करनो। निवेदन को स्मरण तादृशीय वैष्णव से मिली के करे तो हृदय में मार्ग स्फूर्ति होय। ताते सत्संग अवश्य कर्तव्य है। अवैष्णवत्वं मंतव्यम तद विरुद्ध जनेष्वपि जीवेषु दोषवत्स्वेवं तथा तत्साम्य वस्तुषु। पुष्टि मार्ग के विरुद्ध जो जन है तीन में तथा भगवदीय में दोष बुद्धि वाले जो जीव हैं तीन में हूँ ऐसे अवैष्णवत्व माननो। टीका वैष्णव और अवैष्णव कैसे जानिए सो लक्षण कहत है। जो श्री आचार्य जी ने पुष्टि मार्ग प्रकट कियो है और श्री गुसाई जी ने प्रकाश कियो है सो नामावली में नाम कहे हैं पुष्टि प्रवर्तकाय नमः। यह श्री आचार्य जी को नाम पुष्टि मार्ग प्रकाशकाय नमः। यह श्री गुसाई जी को नाम है। तासु जो कोई पुष्टि मार्ग की रीति सु विरुद्धाचरण करे ताको अवैष्णव जानिए। जो कोई पुष्टि मार्ग की रीति प्रमाणे चलत है तिनको वैष्णव जानिए। काहे ते जो शुद्ध जीव होएगो तासो शुद्ध क्रिया बनेगी। जो जीव जगत में तीन प्रकार के हैं तो पुष्टि प्रवाह मर्यादा ग्रंथ में श्री आचार्य जी महाप्रभु कहे हैं इच्छा मात्रेण निश्चयः। इस प्रभु इच्छा मात्र ते मन में प्रवाह को तथा वचन ते निश्चय वेद मार्ग को और काया ते निश्चय पुष्टि को उत्पन्न करत भय। श्री ठाकुर जी इच्छा करी के मन ते सृष्टि प्रकट करी है सो प्रवाही सृष्टि है। वाको मन कबहु भगवत धर्म में नाही लगे, सदा दुष्ट आचरण ही करे। और वचन करी के श्री ठाकुर जी ने सृष्टि प्रकट करी है सो मर्यादा सृष्टि वैदिक कर्म में लागी रहे हैं सो पुष्टि जीव है उनसो भगवत सेवा ही बने। या रीति सो तीन प्रकार के जीव है। ताते जीव दोष करी के भर्यो है सो प्रवाही है। तासो ही दुष्ट आचरण करत है ताको अवैष्णव निश्चय जानना। श्री कृष्ण श्रीमद आचार्य तथा श्री विठ्ठलेश्वर तथा लीलास्थ सामग्री साम्यम कदाचन। श्री कृष्ण श्रीमद आचार्य जी श्री गुसाई जी और सब लीला सामग्री इन सबन के बराबर लौकिक में काहू दिन और कछु नहीं है। टीका
अब श्री हरिराय जी पुष्टि मार्गीय जीवन को शिक्षा करत है। जो यह भाव मन में अहरनिश अवश्य रखे, अलौकिक पदार्थ में लौकिक बुद्धि आवे तो वाको सर्वस्व नाश होय। सो कहत है एक श्री कृष्ण, श्री आचार्य जी और श्री विठलनाथ जी तथा लीला सामग्री में व्रज भक्त आदि। श्री आचार्य जी के पुष्टि मार्ग में सेवा सामग्री सब अलौकिक जाननी। श्री कृष्ण साक्षात फलात्मक रसात्मक, श्री यशोदा संगलालित सर्वांग सुंदर, व्रज भक्तन के सर्वस्व जीवन धन। सो ही श्री कृष्ण अपने दैवी जीवन के उद्धार अर्थ श्री आचार्य जी महाप्रभु जी रूप और लौकिक अग्नि रूप प्रकटे। सो अलौकिक मार्ग प्रकट किए। सो ही श्री आचार्य जी अपनो दूसरो ही रूप श्री गुसाई जी को धारण करी यह पुष्टि मार्ग को प्रकाश किए। जैसे श्री कृष्ण अवतार में सगरी लीला सामग्री, श्री कृष्ण, श्री नंदराय जी, श्री यशोदा जी आदि सब अलौकिक बाल लीला रस में मग्न हैं। सखा, ग्वाल ये अलौकिक सख्य भाव में मग्न है। गोपीजन में अनेक भाव है। श्रुति रूपा, कुमारिका, मुख्य श्री स्वामिनी जी, वृषभानुजा और यमुना जी और श्री यमुना जी, इनके अनेक यूथ, अनेक सखी, यह सब अलौकिक। श्री गिरिराज, वृक्षादि, पशु पक्षी, ब्रजभूमि, गुलमलता, औषधि, निकुंज आदि सब लीला सामग्री, आभूषण, वस्त्र आदि सामग्री सब अलौकिक है। तैसे ही यह श्री आचार्य जी, श्री गुसाई जी के पुष्टि मार्ग में सेवा प्रकार, वर्ष दिन के उत्सव, नित्य सेवा को प्रकार, सामग्री, आभूषण, वस्त्र, सिंहासन, खंडपाठ, पिछवाई, निज मंदिर, मणिकोठा, तिबारी, डोल तिबारी, रसोई घर, पान घर, फूल घर, शाप घर, भंडार, चौक, सेवक, कीर्तनिया जी, परिचारक जी आदि सब सेवा संबंधी पदार्थ अलौकिक जानिए। इनको भावात्मक जानिए। इनमें लौकिक बुद्धि करे तो महा अपराध होय। यह भाव सो पुष्टि मार्गीय वैष्णव सेवा करे, यह भाव मन में गुप्त राखे। सो आगे आगे के श्लोक में कहत है, यदस्माभिः पुरा प्रोक्तम तच्चित्ते स्थाप्यताम सदा न कुत्रापि च वक्तव्यम सांप्रतम विमुखा जनाः। जो हमने आगे कह्यो है सो सदा चित्त में स्थापन करिए। जो मार्ग के वक्ता है तिनते कहनो और आगे मती कहियो। काहे ते जो आजकल सगरे जन बहिर्मुख हो गए हैं। टीका, अब कोई पूर्व पक्ष करे जो सेवा सामग्री तुम सब अलौकिक बताए, सो तुम अपनी युक्ति सो कहत हो कि कहो ग्रंथ में है, के काहू सो सुनी है या भांति कोई कहे तहाँ श्री हरिराय जी अपने छोटे भाई तथा अंगीकृत सेवक सो कहत हैं, जो यह हम बड़ेन सो सुनी है। श्री गोकुलनाथ जी, श्री कल्याण राय जी आदि सर्व भाव रस के अनुभव कर्ता के श्री मुख सो सुनी है, अथवा श्री सुबोधिनी जी में श्री महाप्रभु जी सब भाव कहे हैं, तथा ग्रंथ में श्री गुसाई जी सगरी लीला सामग्री अलौकिक वर्णन किए हैं। तो हम तुम सो अति स्नेह करी के कहत हैं, जो यह वार्ता अपने चित्त में सदा स्थापन करियो। कबहु कोई काल भूली के लौकिक मति जानियो और यह भाव काहू के आगे मति कहियो। तुम्हारो अंगीकृत जाको हृदय शुद्ध होय, हृदय में दृढ़ श्री आचार्य जी श्री गुसाई जी के चरण कमल को विश्वास होय। 300 मिली के अलौकिक पदार्थ को विचार कर्तव्य है। और विमुख जन जाकी लौकिक बुद्धि है, 3 प्रति कबहु अलौकिक पदार्थ को भाव न कहिए। कहाँ कोई कहे तो समझे नहीं, ताके आगे कहिए जो यह हो जाने, और तुम कहत हो न कहिए। ताको कारण कहा, ताहा कहत है, सामुख्य बोधनम नैव जायते बाह्य धर्मतः, एकोपि दोषः सुदृढ़ः सर्वं नाशयति ध्रुवम। शब्दार्थ, बाह्य धर्म ते सन्मुख में बोधन होय नाही, काहे ते जो एक अत्यंत दृढ़ दोष निश्चय सर्व को नाश करे। टीका, और के आगे अलौकिक प्रकार है सो न कहनो, या पुष्टि मार्ग में भगवदीय बिना अन्य है 300 कहिए तो अपनो धर्म जाए, और के आगे कछु कहने को
प्रकार आई बने तो ज्ञान वैराग्य को प्रकार कही दीजिए। अलौकिक भाव को प्रकार न कहिए। काहे ते जो अपने हृदय को धर्म बाहर प्रकाश करे तो धर्म रस बाहर जात रहे, हृदय ते प्रभु जात रहे, ताते मुख्य धर्म को बाहर प्रकाश सर्वथा न करनो। काहे ते जो एक दोष यह जीवन में ऐसो दृढ़ है, जो अलौकिक में लौकिक बुद्धि है, सो यह स्वधर्म को निश्चय ही नाश करत है। सो अलौकिक पदार्थ में लौकिक बुद्धि सबकी है, कोटा न कोटि में कोई एक की अलौकिक बुद्धि होगी। सो सगरी वस्तु लीलामय देखेगो, 300 लौकिक क्रिया कबहू न बनेगी। ताते यह एक महादोष जगत में मिली रहियो है। जो लौकिक बुद्धि अलौकिक में है, तिनके सर्वधर्म को नाश है। कछु अनुभव नहीं है, या प्रकार पुष्टि मार्ग में रहे, तिनको श्री आचार्य जी की कृपा ते भाव उत्पन्न होय, स्वरूपानंद को अनुभव होय। अस्माभिरेवं लिखितं निरपेक्षे हि स्वभावतः स्नेहेन सर्वथा चित्ते धीयताम यदि रोचते। हमने निरपेक्ष होय स्वभाव ते ऐसे लिखियो है, सो रुचे तो निश्चय स्नेह करके चित्त में धारण करोगे। टीका। अब श्री हरिराय जी अपने भाई श्री गोपेश्वर जी प्रति तृतीय शिक्षा पत्र संपूर्ण करत है। तामे कहत है, जो यह शिक्षा पत्र हम तुमको लिखे हैं, सो तुम यह मती जानियो जो भाई के संबंध करी के लिखे हैं, अथवा कछु लौकिक स्वार्थ को भाव यह मन में है, तुमको प्रसन्न करवे के अर्थ हो नहीं है। निरपेक्ष भाव सो लिखे हैं, श्री महाप्रभु जी की निधि घर में विराजत है, तिनकी सेवा सामग्री में अलौकिक भाव होए तो आनंद को अनुभव होए। या ते लिखे हैं, ताते जो तुम्हारे चित्त में रुचे, तो यह ऊपर जितनो प्रकार कहियो है, सो चित्त में निश्चय धारण करवे योग्य पदार्थ है। काहू के आगे प्रकाश करवे योग्य नहीं है, यह मार्ग श्री आचार्य जी महाप्रभु जी को है, सो भावात्मक गोप्य है। ताते स्नेह करी अपने चित्त में सर्वभाव को धारण करोगे। इति श्री हरिराय जी कृत तृतीय शिक्षा पत्र श्री गोपेश्वर जी कृत रजभाषा टीका सहित।